यो दिव्येक्षरनाम्नि धाम्नि परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिः गीतोऽस्त्युदारश्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षर पर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशम् श्रीस्वामिनारायणम् ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठवर्णिराजाय नमो नमः। ॐ श्री हरिकृष्ण महाराजाय सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। આપણી સભામાં વિરાજમાન વાલા વાલા ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। બધા મજામાં છો ને વાલા ભક્તો? દર રવિવારે આપણો જીવ ભગવાન તરફ ગતિ કરે એના માટે આપણે સૌ ભેગા થઈને કલાક દોઢ કલાક ધૂન કીર્તન અને કથા વાર્તાનો લાભ લઈએ છીએ। કારણ કે આપણા બધા જ શાસ્ત્રોમાં એક વાત કહેલી છે કે આ મનુષ્ય શરીર જે આપણને પ્રાપ્ત થયું છે ને, એ આપણા પૂર્વ પુણ્ય કર્મનું ફળ નથી। સમજાણ? ભગવાન જ્યારે કોઈ જીવ ઉપર અહેતુકી કૃપા કરે, એટલે કે વગર કારણની જ્યારે ભગવાનની દયા થાય, જીવ ઉપર કૃપા થાય, ત્યારે લક 84માં ફરતા ફરતા ભગવાનની કૃપાથી જીવને મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય છે। સમજાણો? એમનેમ નથી મળતો। અને 84 લાખ યોનિ છે, એમાં એક મનુષ્ય શરીરે કરીને જ ભગવાનને પામવાનું કામ થાય છે। બીજી બધી યોનિમાં એ કામ થતું નથી। માટે મનુષ્યનો દેહ છે ને, એ મોક્ષનું ધામ, મોક્ષનો દરવાજો કીધો છે। એટલે મનુષ્ય દેહ કરીને આપણે ખરેખર જે કરવાનું છે એ ન કરીએ તો ભગવાને આપણને મનુષ્ય શરીર શા માટે આપ્યું છે એ આપણે બરોબર સમજતા ન કહેવાય। કોઈક ગેજેટ આપણને આપે અને એને કઈ રીતે વાપરવું એની આપણને ખબર ન હોય તો આપણે મહિનાઓ સુધી ગેજેટને રાખીએ, પણ એનો કેમ ઉપયોગ કરવો એ આપણને ખબર જ ન હોય તો એનો જે લાભ લેવો પડે આપણે લઈ શકીએ નહીં। એ જ રીતે ભગવાને અતિશય કૃપા કરીને મનુષ્યનું શરીર આપ્યું, પણ એ કયા હેતુ માટે છે એની જો આપણને ખબર ન હોય ને, તો આપણે એને પ્રોપર રીતે વાપરી શકીએ નહીં, કે જેનાથી આપણા જીવનું કલ્યાણ થાય। મન છે ને, મન આપણું એ હંમેશા એવા જ પ્રકારના સ્વરૂપે રચાયેલું છે, બનાવેલું છે ભગવાને, કે આપણને ભગવાન સિવાયનું હોય ને એ માર્ગે જ દોરી જાય। સાચું ખોટું?
ભગવાનનું ધ્યાન કરવું હોય, ભજન કરવું હોય, કીર્તન ગાવા હોય, ધૂન કરવી હોય, કથા વાર્તા સાંભળવી હોય, પ્રદક્ષિણા કરવી હોય, દંડવટ કરવા હોય, પૂજા કરવી હોય, નિયમ પાળવા હોય, એમ ભગવાન સંબંધી જે કંઈ કરવાનું હોય ને એમાં મનને રસ ન પડે. બાકીનું બધું કરે પણ ભગવાન સિવાયનો હોય એ બધું. ભગવાન સંબંધી કાંઈ કરવા મનને તમે કયો કે ભાઈ આપણે આ કરીએ, એટલે મન કોઈ દિવસ એમાં આપણો સાથ આપે નહીં. બરાબર ને? એટલે મન છે ને એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે ભગવાનના માર્ગમાં જે કાંઈ સાધના થાય છે ને એ મન દ્વારા જ થાય છે. શેના દ્વારા થાય? હવે મન આપણે કઈ રીતે એને ચલાવીએ તો આપણી ગતિ ભગવાન તરફ થાય એની આપણને ખબર ન પડતી હોય તો આપણે મનુષ્ય દેહનું જે સાર્થકપણું છે ને એ પ્રાપ્ત કરી શકીએ નહીં. ગીતામાં ભગવાને કીધું કે બધી ઇન્દ્રિયોમાં મન છે ને એ રાજા છે. મન જે નક્કી કરે ને એ પ્રમાણે બધી ઇન્દ્રિયો કામ કરે. અને મન અનેક જન્મોની બધી વાસનાથી વસાયેલું છે. એટલે ભગવાન સિવાયના પંચ વિષયમાં માન મોટપમાં એ બધામાં દોડમ દોડ કરે. પણ જો તમે ભગવાનની પાસે એને પાછું વાળીને લાવો, માંડ થોડીક વાર શાંત થાય, બાકી તરત જ ઓલી સ્પ્રિંગ દબાવેલી કેમ છટકે એમ છટકીને આખી દુનિયામાં ફરીને પાછું આવે. ખ્યાલ આવ્યો ને? એટલે ભગવાનના ભગતે ક્યારેય મન કે ને એમ કરવું નહીં. મન તો આપણને ભગવાન તરફ જવા જ ન દે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસને જન્મ મરણ કે મુક્તિનું કારણ મન છે. જો મન ભગવાનની આજ્ઞા પ્રમાણે કેળવાયેલું હોય તો એ મન બહુ મોટી શક્તિ છે. એ આપણા કલ્યાણનું કામ પણ કરી શકે. પણ જો મન કેળવાયેલું ન હોય તો અધોગતિ પણ કરી શકે. માટે મનને બહુ સમજીને વાપરવું. એને ખરાબ આહાર, ગંદો આહાર આપવો નહીં. એને ભગવાન સંબંધી જ આહાર આપવો. અને આપણે દર રવિવારે ભેગા થઈને જે કથા વાર્તા સાંભળીએ છીએ ને, ધૂન કીર્તનનો લાભ લઈએ છીએ. આજે કેટલા સરસ 2 પદો ગાયા, સબસે ઊંચી પ્રેમ સગાઈ. એના જે બધા શબ્દો હતા એ આપણે થોડાક વિચારીએ અને એ રીતે સાંભળીએ, ધૂનનો એ રીતે લાભ લઈએ અને પછી કથા વાર્તા સાંભળીએ તો એ આપણા મનને પ્રોપર ખોરાક મેળવે. તો પછી મન એ પ્રમાણે કામ કરે. બરાબર ને? મોબાઈલમાં તમે જેવા ડેટા નાખેલા હોય એ પ્રમાણે તમે તમારી ફાઇલો જે ખોલો એમાં બધું દેખાય ને, એમ આપણું મન છે ને એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં જેવા ડેટા આપણે ભરીએ એવું આપણને એ રિસ્પોન્સ આપે. એટલે મનને બહુ સમજવું. मन का धोखा बड़ा है झूठा, जग के भोग में उलझाएगा, जितना इसकी बात सुनेगा इतना ही यह तड़पाएगा. मन का धोखा बड़ा है झूठा, जग के भोग में उलझाएगा, जितना उसकी बात सुनेगा ઉતના એવ તડપાએગા. જેટલું એનું સાંભળો એટલા એ તમને વધારે ચંચળ બનાવે. પણ જો મનનું ન સાંભળો અને ભગવાનનું, સંતનું, શાસ્ત્રનું સાંભળો તો મન શાંત થઈ જાય. હવે આ પ્રોપર રસ્તા ઉપર જાય છે, આની હારે હવે ઝઘડો કરાય નહીં. જો મન કે ધોખે સે બચકર सत्य मार्ग अपनाएगा,
निर्मल मन के शीशे में तू प्रभु के दर्शन पाएगा। એટલે મનને ભગવાનમય કરવા માટે સત્સંગનો યોગ રાખવો, તો ભગવાને આપણને મનુષ્યનો દેહ દીધો ને એ સાર્થક થાય. સમજો કે ભારત સરકારે કોઈક વ્યક્તિને સિલેક્ટ કર્યો અને કીધું કે તમારે ફલાણા દેશમાં જઈને ભારત સરકાર માટે 20 વર્ષ સુધી કામ કરવાનું છે અને આ મિશન માટે તમને મોકલવામાં કે આવે, તમારે પ્રામાણિકપણે કામ કરવાનું છે, તમારે જે કાંઈ વસ્તુ પદાર્થ જે કાંઈ ફેસિલિટી જોઈએ એ બધી ભારત સરકાર તરફથી તમને આપવામાં આવશે. પછી કોઈક વ્યક્તિ જાય જે તે દેશમાં અને ભારત સરકારે કીધું હોય એ પ્રમાણે ગાડી બંગલા ખાવા પીવાની બધી સુવિધા જે કાંઈ એને જોતું હોય બધું ભારત સરકાર તરફથી બધું મળે અને 20 વર્ષ સુધી ત્યાં એ જલસા કરે. સમજાણો? ભારત સરકારનું કઈ કામ કરે નહીં, પણ પોતાને જેમ મન ફાવે બધું કરે, જલસા કરીને આવે. અને પછી જ્યારે એની ટર્મ પૂરી થાય 20 વર્ષની, ત્યારે ભારત સરકાર એને પાછું બોલાવે અને એમ કહે કે ચાલો હવે તમે 20 વર્ષમાં જે કામ કર્યું ને એ બધા પ્રોજેક્ટની ફાઇલો બધી તમે સબમિટ કરો, શું પ્રોગ્રેસ કર્યો, શું કર્યું દેશ માટે એ તમે બધું જણાવો. 20 વર્ષ સુધી આણે કઈ કામ જ ન કર્યું હોય તો બસ શું થાય? ભારત સરકાર દંડ કરે ને, દંડ કરે કે આણે દેશના જે બધા પ્રસાધનો સંપત્તિ એનો દુરુપયોગ કર્યો, ભારત સરકાર એને દંડિત કરે. એમ જે સર્વોપરી સરકાર ભગવાન સ્વામિનારાયણ છે ને, એને આપણને આ લોકમાં મોકલા એક મિશન માટે, અને એના માટે જે જે જરૂરી હતું ને એ બધું આપ્યું. મનુષ્યનો દેહ આપ્યો, ખાવા પીવાનું ભગવાન અત્યાર સુધી ધ્યાન રાખે છે, સત્સંગનો યોગ મળે એવું બધું વાતાવરણ આપ્યું છે, સ્વાસ્થ્ય આપ્યું છે, આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, સમજી શકીએ એવા ઇન્દ્રિયો, અંતઃકરણ, બુદ્ધિ એ બધું આપણને આપ્યું છે. બરાબર? હવે આખી જિંદગી આપણે મોજ શોખ કરવામાં, પંચવીસી ભોગવવામાં, છોકરા છૈયામાં, આ લોકની માન મોટપમાં, વટ મારવામાં આપણી જિંદગીની ટર્મ પૂરી કરી દઈએ. પછી સર્વોપરી સરકાર ભગવાન સ્વામિનારાયણ આપને પૂછે કે ભાઈ તને જે મિશન માટે મોકલ્યો હતો એનું તે શું કર્યું? હવે આપણે શું કહીએ કે ભાઈ એ તો ગઢપણને વાયદે રાખ્યું હતું એટલે બધું બાકી રહી ગયું છે. તો જેમ ભારત સરકાર ઓલાને દંડ કરે ને એમ ભગવાને પછી દંડ કરે. તે મેં કૃપા કરીને મનુષ્યનું શરીર આપ્યું, બધી તને સુખ સુવિધા ઊભી કરી દીધી, મારું સ્વરૂપ તને સમજાય એવી બધી ફેસિલિટી આપી, સત્સંગ આપ્યો, સંતો આપ્યા, તોય તે તારા કલ્યાણનું કામ ન કર્યું. કે ન કે? એટલે આપણે સાવધાન રહેવાનું છે. એટલે આપણા સદગ્રંથોમાં જે પોતાના કલ્યાણનું કામ ન કરે, મનુષ્ય શરીર પ્રાપ્ત થયું હોવા છતાં એને આત્મહત્યારો કીધો છે. કેમ કે એણે પોતે પોતાનું બગાડ્યું, ભગવાનની કૃપાને વેડફી નાખી. હવે એ મનુષ્યનું શરીર ફરી પાછું એને ક્યારે મળશે? અને ત્યારે પાછું આ તો કરવાનું જ છે. એટલે શાસ્ત્રો એને વખોડી નાખે છે કે આણે તો બહુ મોટું પોતાનું બગાડ્યું. मानुष देह की सुंदर नौका हरि ने कृपा कर दीनी है, भवसागर से पार होने को ये अनमोल घड़ी दीनी है.
जो इस जीवन में भजन करे वो असली लाभ उठाएगा। निर्मल मन के शीशे में तू प्रभु के दर्शन पाएगा। મનુષ્ય શરીર અને બાકીનું બધું જ નાનપણથી આપણું ભગવાન ધ્યાન રાખી રહ્યા છે, બધું કરવાનું પાછળ આપણે આ લોકમાં એ બધી રીતે સુખી થઈ જાય એવું હેતુ નથી. ભગવાનનો હેતુ શું છે કે ભાઈ તું મારું ભજન કર, મારી આજ્ઞા પાળ અને મને જેમ છે એમ સમજીને મને પામી જા. નકર 584 એક મોટો જબર રાઉન્ડ મારીશ અને પછી ક્યારેક મારી કૃપા, મારા સંતની કૃપા થશે ત્યારે તને મનુષ્યનો શરીર મળશે. અને ત્યારે પાછું નહીં કરે વળી પાછું એ ચક્રવ્યૂહમાં તું ગૂંચવાઈ જઈશ અને તને મારી પ્રાપ્તિ નહીં થાય. બરાબર ને? કોઈ માણસ સ્વપ્નમાં ગૂંચવાઈ ગયો હોય, ખબર ઘણી વખત આપણને એવું સ્વપ્ન આવે, આપણે સમુદ્રમાં જતા હોય ને આપણી હોડીમાં છે ને મોટું કાણું પડી જાય ને પાણી આવતું હોય ને આપણે બૂમા બૂમ કરતા હોય બચાવો બચાવો. ક્યારેક આપણે જંગલમાં દોડતા હોય, આપણી પાછળ સિંહ પડ્યા હોય, દોડતા દોડતા એક પર્વતની ખાઈ આવે, આ બાજુ સિંહ હોય આ બાજુ ખાઈ હોય, હવે શું કરવું? ક્યારેક આપણે ક્યાંક રહેતા હોય એમાં આગ લાગે, એવા બધા સપના આવે ને ત્યારે એ હેરાન થતો હોય સ્વપ્ન અવસ્થામાં, પણ જાગ્રતમાં ક્યારેક ક્યારેક એને પરસેવો વળી જાય, બબડે, એવું બધું થાય ને. તો જે જાગતા માણસો હોય ને એને એ કદાચ આગમાં લપેટાઈ ગયો હોય તો ડોલ ભરીને એ વ્યક્તિ ઉપર પાણી નાખે તો એને શાંતિ થાય? ન થાય. એને કોઈ રીતે તમે મદદ ન કરી શકો, કેમ કે સ્વપ્ન અવસ્થામાં છે. પણ એ બધી પીડામાંથી એને બહાર નીકળવું હોય તો શું કરવું પડે? હલબલાવીને ઠોહો મારીને જગાડવો પડે. એમાં સત્સંગ છે ને, હલબલાવીને ઠોહો મારીને જગાડવાની પાઠશાળા છે. સમજાઈ ગયું ને? આમાં થોડો કોઈને હલેસો લાગી જાય અને જાગી જાય તો એને ખબર પડી જાય એટલે આ બધું તો ખોટું હતું. આ લોકનો સુખે ખોટું હતું, આ લોકનો દુઃખે ખોટું હતું. આ લોકની ચિંતા બહુ રહેતી હતી ને એ ખોટી હતી, અને આ લોકમાં કંઈક મેળવું એનો હરખ રહેતો તો એ ખોટો હતો. કેવો ફ્રેશ થઈ જાય, કોઈ દુઃખ રહે? એમ અત્યારે આ મોહ નિંદ્રામાં જ બધું ચાલી રહ્યું છે. જ્યારે આપણું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ સમજાય ને કે હું આત્મા છું અને મારા એકમાત્ર પરમાત્મા છે, એવો જ્યારે જ્ઞાનનો જપકારો થાય ને ત્યારે આ અત્યારે અનુભવાય છે ને એમાંથી આપણે જાગી જાય. પછી આપણને આ લોકના હર્ષ શોક, માન અપમાન, સુખ દુઃખ ડિસ્ટર્બ કરે નહીં. પંચ વિષયમાં પછી આપણને કાંઈ રસ રહે નહીં, કારણ કે આપણને ખબર પડી ગઈ કે આ કેવું છે, ખોટું છે. ખોટું છે કે નહીં? આ શરીર પડે એટલે આ લોકના તમામ અનુભવો અત્યારે જે આપણને થઈ રહ્યા છે એક પણ રેશ અવસ્થા આખી બદલાઈ જાય ને તો ત્યારે નથી રહેતો, એનો મતલબ અત્યારે છે તો પણ નથી. આ વસ્તુ મોહ નિંદ્રામાંથી આપણે જાગી જઈએ તો સમજાય. ને આ સત્સંગ છે ને એ આ મોહ નિંદ્રામાંથી જગાડવા માટે છે. એટલે સમય કાઢીને સમયસર આવવું, કથા વાર્તાનો લાભ લેવો, ગાફલાઈ રાખવી નહીં. આપણે રવિ સભાનો ટાઈમ શું છે? બરાબર છે, 5:30 ધૂન કીર્તન કરવા વાળા ટાઈમે ધૂન કીર્તન શરૂ કરી દે. બરાબર, 6:30 થાય તોય હજી કોઈ આવે નહીં. એ ખપ કહેવાય? ન કહેવાય ને. પણ બીજા કરે કે ન કરે, તમે જેટલા છો ને એ બધા ટાઈમે આવવા.
સમજાઈ ગયું ને? આ ભારતનો આ બહુ કુસંસ્કાર છે. વિદેશમાં સભા હોય ને, તમે 5:30 કીધું હોય ને તે લોકો 5:15 આવીને બેસી જાય. અને ભારત વાળાનું કામ બધું કેવું છે ખબર? લબાડ. 5:30 નો ટાઈમ હોય ને, 7 વાગે આખી સભા ભરાય. આરામથી બધા આવે. 5:30 નો ટાઈમ છે, 6:30, 7. અને એવું કામ જ હોય તો કઈ વાંધો નથી. ટેવ જ ઇન્ડિયન ટાઈમ. એક ગાળ છે ભારતીયો માટે. કેવો ટાઈમ? ઇન્ડિયન ટાઈમ. કોઈ દિવસ ટાઈમે જ આવવાનું નહીં. એટલે કોઈ કાર્યક્રમ ટાઈમે શરૂ થાય ને એટલે ટાઈમે પૂરો થાય નહીં. એમાં આપણી ગાફલાઈ નડવી જોઈએ નહીં. કોઈ નો આવે ને તો આપણે આવીને બેસી જવાનું. અને ધૂન કીર્તન છે ને, ખરેખર ઘી છે. ધૂન કીર્તન થતા હોય ત્યારે આપણે બધે આટા મારી અહીંયા બેસી નહીં, એ યોગ્ય કહેવાય નહીં. ભગવાનનું અપમાન કહેવાય. કહેવાય કે નહીં? કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવે અને સભા સંચાલક હોય એના ગુણાનુવાદ કરતા હોય, પ્રાઇમ મિનિસ્ટર બેઠા હોય અને એ વખતે બધા કંઈક એવું કરે તો પ્રાઇમ મિનિસ્ટરનું અપમાન કહેવાય. એમ ધૂન કીર્તન છે એ ભગવાનનો મહિમા ગાવાનું માધ્યમ છે. હવે જ્યારે ભગવાનનો મહિમા ગવાતો હોય ત્યારે આપણે કહીએ ધૂન કીર્તન હાલે છે, એમાં કઈ જરૂર નહીં જવાની. એમ આપણે ટરપરિયા માર્યા કરીએ એટલે કઈ ભગવાનને ગમે? અહીંયા આવો એટલે બધું તમે સેવામાં ન હો એટલે સીધું આવીને બેસી જ જાઓ. માળા લઈ લેવાની, કા ઘરેથી લેતી આવવાની, માળા પહેરવા મળવાની, ધૂન કીર્તન થતા હોય આંખ બંધ કરીને જોડાઈ જાવ. અહીંયા આવીને પાછા ગપ્પા નહીં મારવા કે હજી કથા ક્યાં શરૂ થઈ છે. ધૂન કીર્તન શરૂ થયા એટલે રવિ સભા શરૂ થઈ ગઈ એમ માનો. સમજાઈ ગયું ને? એટલે કોક અવિવેક કરતા હોય તો પ્રેમથી શીખવાડી દેવાનું. કોઈ નવા હોય તો જે જૂના હોય એને શીખવાડી દેવાનું કે આપણે હાલો જાય. હવે ટાઈમ થઈ ગયો છે, 5:30 થાય એટલે અહીંયા બેસી જ જવાનું. કદાચ ધૂન કીર્તન ન શરૂ થયા હોય તો ભગવાન છે કે નહીં, માળા લઈને બેસી જવાનું. 5 માળા વધુ થાય એમાં કઈ નુકસાન છે? 5 ગપ્પા ઓછા મારવાના. ધ્યાન રાખશો ને બધા? બહુ મોટી વાત મળી છે પણ ખપ નથી એટલે એની કાંઈ કિંમત સમજાતી નથી. આજે જે ગરીબ વખત આવ્યા હતા ને એની હારે વાત થતી હતી કે જેની પેઢીમાં 2 પેઢીથી સત્સંગ હોય ને, શામજી બાબા, એની 3જી 4થી પેઢીને સત્સંગનો મહિમા રહેતો જ નથી. એને જલેબો થઈ જાય. જલેબી જયારે ભાવતી હોય ને ત્યારે આપણે આમ જલેબી કહીએ. પછી રોજ જલેબી ખાવાનું તે શું થાય? આ જલેબો ને જલેબો એમ જેને 2-3 પેઢીથી સત્સંગ હાલો આવતો હોય છે ને એના છોકરાઓને સત્સંગ ગમતો નથી. કારણ કે એને બોરિંગ થઈ ગયું, મોનોટોનસ થઈ ગયું કે મારા દાદા એ કરતા હતા, મારા પપ્પા એ કરે છે, અમારે એ કરવાનું કંઈક નવું કરીએ ને. થોડો ગાંજો ફૂકી, થોડોક આમ ફાર્મમાં જઈને દારૂ બારૂ પી, કંઈક લફરા કરી, એવું કરી તો કંઈક નવું કર્યું કહેવાય. સત્સંગ કરીએ તો જૂનું કહેવાય ને. એટલે સત્સંગીના છોકરાઓને સત્સંગ નથી ગમતો, કઠણાય છે ને. શું કામ? મહિમા સમજાણો નથી. આપણા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, કપાળમાં તિલક ચાંદલો છે, મુખમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ છે, હૃદયમાં ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય છે. અને હું સ્વામિનારાયણનો અને સ્વામિનારાયણ મારા, એ અહમ મમત્વ ભગવાન સાથે બંધાણો છે. એ કઈ નાની સૂની વાત નથી. એ વાત જ્યારે આપણને સમજાય ને ત્યારે એમ થાય કે વાહ, કેટલી મજાની વાત છે. એક એક ભગવાન સંબંધી વાત કેટલી મોટી છે.
એની કિંમત સમજાય તો એનું ગૌરવ થાય. તમારી પાસે મોંઘામાં મોંઘી કાર હોય, અત્યારે જે મોંઘામાં મોંઘી કહેવાતી હોય 5-6 કરોડની કાર, બરાબર, એ તમને કોઈ ગિફ્ટમાં આપે પણ તમને એની કિંમત જ ખબર ન હોય. તમને એમ કે આ સાદું 4-5 લાખની આવે ને ગાડી, એના જેવું મોડલ છે, તો તમને એનું ગૌરવ થાય. એમ ખબર પડે કે આ 5 કરોડની ગાડી છે, તો તમને આમ થાય ને કે 5 કરોડની ગાડી વાળો હું છું. એમ ભગવાન સંબંધી બાબતો એવી છે. આપણે કંઠી પહેરીએ છીએ ને, કંઠી કેટલી મહત્વની વસ્તુ છે. તમને એક ચરિત્ર કહું. એક વખત કાઠિયાવાડના 2 સત્સંગી બ્રાહ્મણ કાવા ગામમાં, કયું ગામ? કાવા ગામમાં ભિક્ષાવૃત્તિ માટે ગયા. એ જમાનામાં પોતાના ગામમાં ભિક્ષાનું ન થઈ રહે ને, એટલે બ્રાહ્મણો બીજા ગામમાં જઈને ભિક્ષાવૃત્તિ કરતા. તો એ ભિક્ષાવૃત્તિ કરવા માટે કાઠિયાવાડમાંથી 2 બ્રાહ્મણો કાવા ગામમાં આવ્યા. એમાંથી એક બ્રાહ્મણ, એક સારા સજ્જન કુંભાર ભાઈ હશે, એને વાત કરી કે ભિક્ષા માંગવા માટે અહીંયા આજુબાજુના ગામમાં જવા માટે અહીંયા રોકાણા છીએ, તો તમે થોડીક જગ્યા આપો તો અહીંયા તમારા ઘરમાં અમે રસોઈ કરીએ. બ્રાહ્મણો જાતે બનાવે ને. તો 2 બ્રાહ્મણમાંથી એક બ્રાહ્મણ એક કુંભારભાઈના ઘરે રસોઈ કરે અને બીજા બ્રાહ્મણ આજુબાજુના ગામમાં બધી ભિક્ષા માંગવા જાય. આ રીતે ઘણા દિવસ ચાલ્યું. એમાં એ કુંભારભાઈનો છોકરો માંદો પડ્યો, અંતકાળ આવ્યો. એ વખતે એ છોકરાના કર્મ સારા નહીં હોય, એને યમદૂતો તેડવા આવ્યા. યમના દૂત તેડવા આવ્યા, પણ એના ઘરમાં ઓલા બ્રાહ્મણ સત્સંગી જે હતા એ રસોઈ બનાવતા હતા, બરોબર. એ વખતે હવે જ્યાં સુધી સત્સંગી બ્રાહ્મણ ઘરમાં હોય ત્યાં સુધી યમદૂતથી તો પ્રવેશ થાય નહીં. એટલે યમદૂતોએ ઘરમાં પ્રવેશ કરવાની બધી કોશિશ કરી, પણ છોકરાનો જીવ લઈ શક્યા નહીં. કેમ કે ઘરમાં જાય એટલે સત્સંગી બ્રાહ્મણ, સ્વામિનારાયણના સત્સંગી, એટલે યમદૂતોને બળે, તાપ લાગે, એટલે ઘરમાં જઈ શકે નહીં. એટલે બહાર ઉભા રહ્યા, ઘણી વાર લગાડી. પણ પેલા સત્સંગી ભૂદેવ હતા ને, એ રસોઈ બનાવવામાં બહુ ટાઢા હતા, સમજાણો. શાક રોટલી બનાવવાનું હોય ને તો 2 કલાક કરે, એટલે વાર બહુ લગાડી. એટલે યમદૂતોને કેવું હોય કે ટાઈમ ટુ ટાઈમ કોને ક્યાંથી ઉપાડવાનો એ બધું ફિક્સ હોય. એટલે યમદૂતો મૂંઝાણા કે આ ભૂદેવ રસોઈ બનાવવામાં એટલી વાર લગાડે છે, ઘરની બહાર ક્યાંક જાય તો આપણે આ છોકરાનો જીવ લઈને જાય. પણ ભૂદેવ તો શાંતિથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હળવે હળવે બધું બનાવતા હતા. પછી ઓલા યમદૂતો કે આપણો શેડ્યુલ બહુ ટાઈટ છે અને આ રીતે આપણે ખોટી થવું પડે હાલશે નહીં, એટલે કે તાત્કાલિક એક બીજું ડિસિઝન લો. એટલે યમદૂત એક બુદ્ધિશાળી હતો, એને કીધું કે આપણે છે ને એક કામ કરો, ગામનો મુખી પટેલ છે ને એના છોકરાને માંદો પાડો. પછી એને જઈને એ લોકો પાસે એવી શક્તિ હોય ને, મુખીનો છોકરો માંદો પડ્યો, બહુ માંદો પડી ગયો અચાનક, કોઈને ખબર જ ન પડી કે આને શું થયું એટલી વારમાં. પછી છોકરાને યમદૂત દેખાણ, કે બીતો નહીં, કે અમે કઈ તો શાંતિથી સાંભળી લે, અમે કઈ એમ નહીં કરે ને તો બધી બીક લાગશે, એમ સીધી ધમકી મારી. જોલા છોકરાને યમદૂત કે સાંભળી લે, તારા બાપને કહેજે જોલા ફલાણા કુંભારના છોકરાના જીવને લેવા માટે અમે આવ્યા છીએ, પણ એના ઘરમાં સત્સંગી બ્રાહ્મણ રસોઈ બનાવે છે એટલે અમે એને લઈ જઈ શકતા નથી. એટલે તારા બાપાને કે
બીજું કાંઈ કીધા વગર ત્યાં જે સત્સંગી બ્રાહ્મણ છે ને એને તારા ઘરે તેડાવી લે, અહીંયા સીધું આપીને એને એની પાસે રસોઈ બનાવ. એવું તારા બાપાને તારે કહેવાનું. હવે યમદૂતને જોવે એટલે ભલભલા ઢીલા પડી જાય ને, જાણો આવી ધમકી મારી અને દેખાતા બંધ થયા. એટલે છોકરાએ તાત્કાલિક બૂમ પડે, બાપા અહીંયા આવો બાપા. એટલે મુખી ભાઈ આવ્યા, મુખી પટેલ, હું થયું તને? અહીંયા આવો, કોઈને કહેવાનું ના પાડી. કાનમાં કીધું કે તમે જાઓ ઓલા કુંભારના ઘરે બ્રાહ્મણ રસોઈ બનાવે છે ને એને ગમે એમ કરીને સમજાવીને અહીંયા લઈ આવો, અહીંયા સીધું પાણી આપીને એને જમાડો, પણ ત્યાંથી એને અહીંયા લાવો. પણ એવું ન કરી તો ન કરી, મારું તમે મોત જોશો અહીંયા. કોણે કીધું તને? યમદૂતોએ કીધું છે. ઓલાએ ફફડી ગયા. તરત મુખી બાપાએ એના માણસને મોકલા અને એ કુંભારના ઘરે જે બ્રાહ્મણ સત્સંગી હતા એને સમજાવીને ગમે તે રીતે એના ઘરે લાવ્યા, સીધું પાણી આપ્યું અને રસોઈ કરવા માટે એ બ્રાહ્મણ ત્યાં બધી વ્યવસ્થા કરવા માંડ્યા. અને આ બાજુ જેવા સત્સંગી બ્રાહ્મણ ઓલા કુંભારના ઘરમાંથી નીકળ્યા, તરત જ યમના દૂતો છોકરાનો જીવ લઈને વયા ગયા. જાણ પછી એ કાવા ગામના જે મુખી પટેલ હતા એને આખા ગામને આ વાત કરી, મારો દીકરો અચાનક બીમાર પડી ગયો, એને યમદૂત દેખાડા અને આ પ્રમાણે બધું થયેલું છે. એટલે ઓલો જે કુંભારનો દીકરો ગુજરી ગયો એને યમદૂતો લઈ ગયા છે. આવી બધી વાત કરી. અને પછી કાવા ગામની નજીકમાં એક સત્સંગી બધા રહેતા હોય ને એવું ગામ હતું. એટલે ગામના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ તો બહુ સિરિયસ કેસ બની ગયો, એટલે કે સત્સંગી થવામાં બહુ મોટો લાભ છે. એટલે સંતોને કાવા ગામમાં બોલાવ્યા અને બધા સત્સંગી થયા અને બધાએ સ્વામિનારાયણ ભગવાનના વર્તમાન ધારણ કરીને કંઠી ધારણ કરી અને એ પરચાને લઈને એ કાવા ગામ આખું સત્સંગી થયેલું. એ જ કંઠી આપણા ગળામાં છે, પણ એનું આપણને ગૌરવ હોય છે કે આ મારા સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે. તૂટી ગઈ હોય ને તો મહિનો આપણે ન પહેરી, પછી કેવું પડે ક્યારેક અમારા સંતોની દ્રષ્ટિ જાય ને ત્યારે ભાઈ કેમ તમારી કંઠી નથી? તૂટી ગઈ સ્વામી. તો તૂટી ગઈ હતી તો તમારે ચાલે કેમ? સમજાઈ ગયું ને? જેના ગળામાં સ્વામિનારાયણની કંઠી એની યમપુરી વંઠી, એવું સમાજમાં કહેવાતું. એવો સ્વામિનારાયણ ભગવાનનો આ દિવ્ય સત્સંગનો પ્રૌઢ પ્રતાપ હતો. આખા ગામ સત્સંગી થઈ જતા. ખ્યાલ આવ્યો ને? એટલે જો તમારા ઘરમાં ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ કે તમારે ગ્રહાદિકનો કંઈક પ્રોબ્લેમ રહેતા હોય, પિતૃ નડતા હોય, એ બધાનો એક હારે સફાયો કરવો હોય ને, ગળામાં સ્વામિનારાયણની કંઠી રાખવાની, આખા ઘરે વ્યવસ્થિત નિત્ય પૂજા કરવાની, ડુંગળી લસણ એવું બધું ઘરમાંથી કાઢી નાખવાનું, ચોખ્ખું પવિત્ર બધું જમવાનું અને ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની આજ્ઞામાં રહેવાનું. તો આ દુનિયાની કોઈ અનિષ્ટ શક્તિ તમને દુઃખ આપી શકે નહીં. સમજાણું ને? બાકી તો ભલભલાને હેરાન પરેશાન કરી નાખે. કાળ કર્મ માયા ભૂત પ્રેતાદિક એ બધી વસ્તુ ખોટી નથી, બધાનું બળ છે. પણ જેના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનનું બળ, એની આજ્ઞાનું બળ, એના સત્સંગનું સાધુનું પોતાના ભક્તપણાનું બળ, એને આ બધી વસ્તુ નડતી નથી. જાણો, હમણાં એક છોકરાનો ફોન હતો કે એક ભાઈને 5-6 ભૂત વળગેલા છે. કેટલા? 5-6 ભૂત વળગેલા. સારંગપુર લઈ ગયા ને તેમાંથી 2 નીકળ્યા તો 3 બાકી રહી ગયા. એ લોકો
કઈ રીતે ઘૂસતા હશે ખબર નહીં. સારંગપુર ગયા ને તો 2 નીકળ્યા, 3 બાકી રહી ગયા. તો કે એ બધું કે ભાત ભાતનું માગે છે, અને કે 3 માંથી એક તો જીવતી બાઈ છે. એટલે કે મને સરસ ઓલું પાકીટ લઈ દો, આમ લઈ દો, તે લઈ દો. કે આપણે બધું દઈ, મને કે પાણીપુરી ખવડાવો, ભેળ ખવડાવો, એવું બધું કે સમજાણ. એ બધું કરીએ છીએ પણ કે જાતી નથી. એમ કે છે કે આનો જીવ લઈને જવાનો છે. પછી ક્યાંક લઈ ગયા પાછા એને, સાધુ સંત એવું કરતા હોય ને ભૂત કાઢવાનું. તો પૂછ્યું કે ભાઈ આનો જીવ તારે લઈ જાવ તો કેમ નથી લઈ જતી? તો કે એના ધર્મપત્ની છે ને એ માળા બહુ કરે છે, એટલે મારાથી આનો જીવ લઈ જવાતો નથી. બાકી આ જે ભાઈ છે ને એ બધી વાતે પૂરા છે, એને પૂરા કરવામાં કઈ વાર લાગે એવું નથી. પણ એના ઘરના છે ને એ આના માટે પ્રાર્થના કરીને માળા કરે છે, એટલે આનાથી કઈ નથી થતું. જાણો ને, હજી કાલની જ વાત છે. એ કે અહીંયા લાવો, મેં કીધું અહીંયા ન લાવતો, સારંગપુર એના માટે ભગવાને સ્પેશિયલ ગોઠવું છે. એ ધંધો આપણે કરતા નથી. અહીંયા તો જેને ભૂત એના જીવનમાં ક્યારે લાવવા જ ન હોય ને એનું કામ થાય છે, બરાબર. અહીંયા આવીને માળા કરો, ભજન કરો, ધર્મ નિયમ પાળો, એ બધું જોવું જ ન પડે ને. પણ આમાં હોય છે એવું, ભગવાનની આજ્ઞા બહાર જઈને વ્યભિચાર કરતા હોય, ન ખાવાનું ખાઈ લેતા હોય, ભાતના વ્યસન કરતા હોય, એ પોતે જ ભૂત જેવા હોય. તો ત્યાં ભૂત ન જાય. પણ જેનું આચરણ પવિત્ર હોય, જેના મોઢામાં ભગવાનનું નામ હોય, ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી હોય, અને ભગવાનની બીક હોય, એનાથી ભૂત પ્રેતાથી કે આઘારે. એટલે સત્સંગી બ્રાહ્મણ હતા કેમ બધા દૂર રહેતા હતા? યમદૂત હોય, તાપ લાગતો હતો, એમ આપણો તાપ એ બધાને લાગે જો આપણે એવા સત્સંગી થઈએ તો. આવા મોટા ભગવાન મેળા છે. માટે નાના મોટા વ્યસન બેસન હોય ને એ ખંખેરી નાખવા જીવનમાં. થોડુંક બળ રાખવું, બધું જ છૂટી શકે. બહાર બધે ખાવાની ટેવ હોય ને, ન ખાવાનું બધું અશુદ્ધ, એ બધું ખાવું નહીં. એમાં બહુ મોટું નુકસાન થાય છે. બોટાદ બાજુના ગામમાં એક ભાઈની છોકરી સ્કૂલમાં ભણતી હતી. તો સ્કૂલમાં એક મુસલમાનની છોકરી સાથે ભણતી હતી. એમાં આ સત્સંગીની છોકરીને મુસલમાનની છોકરી હારે હેત થઈ ગઈ. એટલે મુસલમાનની છોકરી કંઈક ચોકલેટ એને આપી, અને એમાં કંઈક એવું ખવડાવી દીધું અશુદ્ધ. સત્સંગીની દીકરીને બોલો 3-4 ભૂત વળગ્યા. પછી માંડ કાઢ્યા, બધી તપાસ કરી કે આપણા ઘરમાં આવું થયું કેમ. પછી તપાસ કરતા કરતા ખબર પડી કે આ છોકરી એની બેનપણી પાસેથી એના ટિફિનમાંથી આવું ખાતી હતી. સમજાઈ ગયો ને? તો આપણે બધી બહાર લારીઓ ખાતા હોઈએ, એ બધું ગાળેલું ચાળેલું બધું શુદ્ધપણે જ હોય. હે, આ ભગવાનને ધરાવેલું ને એકદમ પવિત્ર કરેલું હોય. પ્લીઝ ઓછું કરજો. એનાથી આપણું શરીર તો બગડે, પણ મનના વિચારો બગડે, અને પછી બધો પાપાચાર થાય, ગંદી વાતો આપણને ગમે. આહાર શુદ્ધ રાખવો, વિચાર શુદ્ધ રે. કાંદા લસણ ખાતા હોય બંધ કરજો, હિંગ ખાતા હોય તો બંધ કરજો. એ બધો તામસી આહાર કહેવાય, બરાબર ને? એ માણસનો ખોરાક નથી. નું કારણ છે, જો આપણે ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોઈએ તો આપણા નાથ રાજાધિરાજ છે, બરાબર છે? આપણે એના દીકરા હોઈએ, એના સંતાન હોઈએ, આપણી પણ એક કેટેગરી હોવી જોઈએ, બરાબર ને?
તો જ શોભે ને. બાપ કેવડો મોટો અને એના દીકરાઓ દીકરી બધા હાવ માય કાંગલા હોય તો કઈ શોભે? જેના ભગવાન મોટા તેના ભગતે આચરણ મોટું રાખવું પડે, એટલે કે શુદ્ધ રાખવું પડે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે પુરુષોત્તમ નારાયણની ઉપાસના તો સિંહણનું દૂધ. શેનું? સિંહણનું દૂધ. એ સોનાના પાત્ર સિવાય રે નહીં. એટલે ભગવાનને આપણા હૃદયમાં, આપણા જીવનમાં, આપણા ઘરમાં રાખવા હોય, આપણું ઘર, આપણું હૃદય બધું પવિત્ર રાખવું જોઈએ. આપણા પરિવારમાં હંમેશા ભગવાનના આશીર્વાદ રહે એવું જો આપણે કરવું હોય તો આપણા પરિવારને શીખવાડવું જોઈએ. ભગવાનને ન ગમે એવું આચરણ આપણે કરાય નહીં. કેમ કે આપણે કોના છીએ એ ગૌરવ ભૂલી ન જવાય ને. કેવા મોટા સ્વામિનારાયણ ભગવાન છે. એક વખત ગામ ખોખરીના ગરાસિયા ડોસાજી ગરડે ગયા અને ત્યાં શ્રીજી મહારાજ લીમડા નીચે સભા કરીને બેઠા હતા, વાતો કરતા હતા. એમાં ડોસાજી મહારાજને પગે લાગીને ત્યાં બેસી ગયા. અને ત્યારે શ્રીજી મહારાજ વાત કરતા કરતા, બધી વાતો કરતા કરતા એવું બોલ્યા કે બધું કર્યું ધાર્યું વાસુદેવ ભગવાનનું થાય છે. શું બોલ્યા? બધું કર્યું ધાર્યું વાસુદેવ ભગવાનનું થાય છે. એ સાંભળીને ડોસાજીના મનમાં એમ સંકલ્પ થયો કે શ્રીજી મહારાજ એમ નથી કહેતા કે અમે ભગવાન છીએ અને અમારું કર્યું ધાર્યું બધું થાય છે. શું કીધું હિતેશભાઈ? સંકલ્પ એવો થયો કે ભગવાન શ્રીજી મહારાજ પોતે જ એવા હોય તો ડાયરેક્ટ પોતાનું કેમ નથી કહેતા? વાસુદેવ ભગવાનનું બધું થાય છે એમ કેમ કહે છે? ત્યારે શ્રીજી મહારાજ એનો સંકલ્પ જાણી ગયા. પછી મહારાજ બંધ હાસ્ય રેલાવતા અંતર્યામી પડે બધું જાણીને બોલવા માંડ્યા. એ ભગત, અમે ભગવાન છીએ, પણ આ લોકની રીત પ્રમાણે જ્યારે વાત થતી હોય ત્યારે એવું અમારે બોલવું પડે. અમે ભગવાન છીએ, સર્વે અવતારના અવતારી છીએ અને બધા અમારા આજ્ઞાકારી છે, સર્વોપરી સમ્રાટ છીએ. અનંત બ્રહ્માંડના આધારરૂપ જે અક્ષરધામ એમાંથી અમે આવ્યા છીએ. તો સમજો, તમામ વિભૂતિઓ મારા સ્વરૂપમાંથી પ્રગટ થાય છે, મારા સ્વરૂપમાં વિલીન થાય છે. એવા અમે પુરુષોત્તમ નારાયણ છીએ. ત્યારે ડોસાજી કે મારા જરાક સંકલ્પ થઈ ગયો હતો, બાકી તો તમે તો પુરુષોત્તમ નારાયણ છો. સમજાઈ ગયું ને? આમાં મફભમમાં જેને સમજાય એને સમજાઈ જાય. જેને ભગવાનને સમજાવવું હોય એને બધું ભગવાન સમજાવી દે. અનંત રૂપ ધારી અવતારી, અનંત નામ કે નામી, મિલે મોય સહજાનંદ સ્વામી. દ્રગ ગોચર હોય ફિરત દયાનિધિ, અક્ષરધામ કે ધામી, મિલે મોય સહજાનંદ સ્વામી. જબ સે ચરણ કમલ ચિત અટકો, તબ સે भयो निष्कामी, मिले मोय सहजानंद स्वामी. मुक्तानंद महासुख पायो, उर धरी अंतर जामी, मिले मोय सहजानंद સ્વામી. મુક્તાનંદ સ્વામી એવું કહે છે કે જો સ્વામિનારાયણ ભગવાન જેમ છે એમ સમજાય તો કામ, ક્રોધ, લોભ એકે દોષ આપણા અંતરમાં રહે નહીં. હજી જો દોષ કોઈને કોઈ આપણા અંતરમાં રહે છે તો હજી પુરુષોત્તમ નારાયણનો અલૌકિક મહિમા જેમ જેમ સમજવાનો બાકી છે. એટલે ખૂબ સત્સંગ કરવાનો, કથા વાર્તા સાંભળવાની અને ભગવાનનું સ્મરણ કરો. આ બધી વસ્તુ ધીરે ધીરે સમજાય. હો, અને બીજી કાંઈ ખબર ન પડે ને તો હાલતા ચાલતા, ખાતા પીતા, કામ ધંધો કરતા, નોકરી ધંધે તમે જે કરતા હો ને રાજેશભાઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. શું કરવું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. અત્યારે જ બોલી લો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અહીંયાથી બાઇક પર જતા હો ને શું કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બેનો રસોઈ બનાવતા હોય ત્યારે શું કરવાનું? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા જાગતા, રસોઈ કરતા, કામ ધંધો કરતા, પગમાં ઠેસ વાગે, બગાસું આવે, કામ થાય ન થાય, કંટાળો આવે
મુંજારો આવે, આપણું કંઈક ભગવાન કામ કરે, બહુ ખુશીમાં હોઈએ, કંઈક દુઃખ આવે, હર પરિસ્થિતિમાં સ્વામિનારાયણ 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 એમ કરવું. એનું કારણ ખબર છે તમને? જો તમે સંસ્કૃત ભણેલા નથી ને એટલે તમને કહું. બધી વિભક્તિ આવે ને, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, આપણે કહીએ ને કે આના દ્વારા કામ થયું, આપણે દ્વારા, વડે, થી એ વાપરે ને એને તૃતીય વિભક્તિ કહેવાય. એમ 7 વિભક્તિ છે. એમ સંસ્કૃતમાં એક વિભક્તિ આવે સંબોધન વિભક્તિ. ગાંધીજીને ગોળી મારી ત્યારે હું બોલ્યા હતા? હે રામ. બરાબર, એ ભગવાનના નામનું સંબોધન થયું. પછી આપણે સંતો આરે જોડીમાં ગયા હોય ને ખબર હોય, સંતો શું બોલે જોડીમાં? નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. એટલે નારાયણ છે ને એ ભગવાનનું સંબોધન. નારાયણ નામનું સંબોધન થાય નારાયણ જ. પછી નારાયણ, હા, હરિ નામનું સંબોધન થાય હરે, હરે. બરાબર, નામ શું છે? હરિ, પણ એનું સંબોધન શું થાય? હરે. સચ્ચિદાનંદ ભગવાનનું નામ છે, પણ એ સચ્ચિદાનંદનું સંબોધન શું થાય? સચ્ચિદાનંદ જ. અને પ્રભુ ભગવાનનું નામ છે, પ્રભુનું સંબોધન શું થાય? પ્રભો. શું થાય? પ્રભો અંતર્યામી. કાવ્ય આવતું હતું ને, પ્રભો. એમ આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ છીએ ને, એ સ્વામિનારાયણ ભગવાનનું સંબોધન છે. એટલે આપણે કહીએ સ્વામિનારાયણ, એટલે આપણે કોને બોલાવીએ છીએ? ન સમજાણું? તમે સ્વામિનારાયણ બોલો એટલે તમે કોને યાદ કરો? સીધા કોને સંબોધન કરો છો? પ્રકાશભાઈ, જો તમને ફિલિંગ થઈ ને કે સ્વામીએ મને સંબોધિત કર્યો, એમ આપણે કરીએ ને સ્વામિનારાયણ એટલે આપણે કોને સંબોધન કરીએ છીએ? ભગવાનને. એ ભગવાનને બહુ ગમે. વિજયાત્માનંદ સ્વામી હતા, તો એમને છે ને આવી ટેવ પડી ગયેલી. મહારાજ એકવાર વાત કરીને હાલતા ચાલતા ખાતા પીતા શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. એકવાર મોડી રાત્રે બાથરૂમ જવા માટે, લઘુશંકા કરવા માટે વાડામાં ગયા. તો એ ટેવ પડી ગયેલી ને, એટલે બાથરૂમ કરતા કરતા સ્વામિનારાયણ 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 કરે. મહારાજ પાછળ પ્રગટ થયા. મહારાજ કે બોલો સ્વામી, બોલો સ્વામી. શું કહો છો? વિજયાત્માનંદ લે મહારાજ તમે અહીંયા, તમે મને બોલાવો છો ને? વિજયાત્માનંદ સ્વામી કે મહારાજ મારે તો ટેવ પડી ગઈ છે. શ્રીજી મહારાજ કે મને જે સંભાળે એને હોકારો દેવાની મારે ટેવ પડી ગઈ છે. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે સીધું કોનું સંબોધન થયું? મહારાજનું. તમને એમ થાય કે સંતો કેમ વારે વારે સ્મરણની વાત કરે, પણ સ્મરણ કરવાથી સતત તમે ભગવાનના સમીપમાં રહ્યો. ક્યાં રહ્યો? સમીપમાં. જીણાભાઈ પંચાળાના બહુ જ્ઞાની ભગત હતા. એમને છે ને એવું અંગ હતું કે રખે ભગવાન સિવાય ક્યાંય મને હેત થઈ જાય, ક્યાંય બંધાઈ જવાય, બહુ સાવધાન રહેતા. તેથી એમણે એક વખત નાજા જોગ્યા, શ્રીજી મહારાજના પાર્ષદ હતા, નાજા જોગ્યાને કહી રાખ્યું કે જ્યારે તમે શ્રીજી મહારાજની પાસે બેઠા હો ને, મહારાજ ક્યાંક વાતો કરતા હોય કે તમે શ્રીજી મહારાજની નજીકમાં બેઠા હો, ત્યારે તમારે મારું નામ લઈને વારે વારે છે ને મને સંભાળો ભગવાનની હાજરીમાં. શું કરવું? આમ ભગવાનને હું યાદ આવી જાવ ને એવું તમારે કંઈક કરવું. વાંધો નહીં એમ કહીને એમને રાજી કરવા માટે એક ધોતીનો જોટો આપ્યો. ભગત તમારું એટલું કામ કરજો, લ્યો આ મારા તરફથી ભેટ. અને નાજા જોગ્યાને ઝીણાભાઈ આરે હેત એટલે એમ થયું કે ભાઈ મારા મિત્ર ભગવાનના ભક્ત છે, તો એમને જે ગમે છે મારે કરવું. તો શ્રીજી મહારાજ જ્યારે કાંઈ પણ વાત કરે ને, એટલે પ્રસંગ હોય ન હોય, નાજા જોગ્યા તરત પંચાળા વાળા ઝીણાભાઈને યાદ કરે. 1 વાર થયું, 2 વાર થયું, 3 વાર થયું.
એટલે મહારાજ કે હર કોઈ પ્રસંગે વારા ઘડીએ તમે જીણાભાઈને યાદ કર કરો, તમને કઈ લાંચ આપીશ કે વારે વારે યાદ કર કરો? મહારાજ કે ના જોગ્યા શું તમને જીણાભાઈ કે લાંચ આપીશ કયો તો? તમે વારે વારે યાદ કરો છો, વખાણ કર્યા કરો. ત્યારે નાજા જોગ્યા કે મને ધોતી જોટો આપ્યો હતો ને મારા મિત્ર છે, મને ભલામણ કરી છે. મહારાજ કે કેમ એમ કીધું? તો કે એ મને એવું કહેતા હતા કે તમે જ્યારે મને યાદ કરાવો ને શ્રીજી મહારાજ પાસે, એટલે શ્રીજી મહારાજને મારી સ્મૃતિ થાય, એટલે શ્રીજી મહારાજ મને યાદ કરે એટલે મારું બધી રીતે સારું રહે. બોલો તો, ભગવાન આપણને યાદ કરે ત્યારે આપણું બધી રીતે સારું રહે. પછી મહારાજ કે વાત તો સાચી છે, જીણાભાઈ ડાયા ખરા. પછી ભગવાન વાક્ય બોલ્યા ને, બેઠું વાંચું જો, અમે જેને સંભાળીએ તેનું જરૂર સારું થાય. બોલો તો, ભગવાન જેને સંભાળે એનું જરૂર સારું થાય. તેથી જ અમે અમારા ભગતનું ભજન કરીએ છીએ. આવું ભગવાને કીધું. એટલે ભગવાનને સંભાળ્યા કરો. જે ભગવાનને સંભાળે એને ભગવાન સંભાળે, અને જેને ભગવાન સંભાળે એનું શું થાય? બધું સારું થાય, સર્વ પ્રકારે સારું થાય. એમ આખી લિંક છે. આ જેને સમજાય જાય ને એ ભગવાનને ભૂલે? આખો દી ભગવાનને સંભાળ્યા જ કરે. જોજો, કામ ધંધે જવું, જવાબદારીઓ નિભાવી, એનાથી ભગવાન ભૂલાતા નથી. આપણે સંભાળવાનો હોય ને એટલે ભૂલાય છે. શેના લઈને ભૂલાય છે? સંભાળવા નથી હોતા. એમ કે આપણે શરૂઆતમાં વાત કરીએ ને, મનને ગમતો નથી, પણ મનને ગમે કે ન ગમે, આપણે શરૂ ને શરૂ રાખો. ભગવાન એના ભગતનું સારું રહે ને એટલે પોતે એની માળા કરતા. બોલો, એનું એક ચરિત્ર તમને કહું. એકવાર શ્રી હરિ આધોઈ શહેરમાં, આધોઈ ગામમાં લાધાજીના દરબારમાં 1 મહિનો સુધી રોકાણા હતા અને હરિભક્તોને બહુ સુખ આપેલું. ત્યારે મહારાજ છે ને સહજ સ્વભાવે માળા ફેરવતા, અને શ્રીજી મહારાજની ચેષ્ટા છે ને એમાંય આવે છે. મહારાજ ક્યારેક એક મણકો ફેરવે, ક્યારેક 2 મણકા ફેરવે, અને મહારાજના હાથમાં હંમેશા માળા રહેતી. બરાબર, આપણે ભગવાનના ભગત છીએ ને તો આપણા હાથમાં એ માળા કે જપજપીઓ હોવું જોઈએ. ખાલી એમનામ નહીં, જપ કરવા માટે. તોય તમે લાવતા નથી, પછી કેટલી વાર કહેવાનું? કોના પાસે છે અત્યારે? હાથ ઊંચો કરો તો જો, એટલા હજી બાકી રહી જાય. ઇસ્કોનના હરિભક્તો હોય ને, વિદેશમાં અમે જોયું, ધોળિયા હોય ને, ધોળિયા તોય ગળામાં માળા હોય. અને અહીંયા સુધી તિલક કર્યું હોય, હાથે તિલક હોય, કેટલા બધા તિલક કરેલા હોય, ચોટલી રાખે, અને ગીતાનું પુસ્તક અને માળા હંમેશા એની પાસે હોય જ. આપણે ફોન લઈને જ ફરતા. અત્યારે કેટલી સરસ વ્યવસ્થા છે, આવું જપજપ્યું એક લઈ લેવાનું, અને તમારે ખર્ચો ન કરવો હોય ને તો મને કહેજો, હું આપીશ. તમે જપ કરો તો મને જ ફળ મળે, બરાબર? પણ એ ભગવાનના ભગત પાસે હોવું જોઈએ. બોલો, દેશ વિદેશમાં ધોળિયા હોય ને, અમે યુકે ગયા હતા, ત્યાંની ટ્રેનમાં અમે મુસાફરી કરતા હતા, તો મસ્ત કોઈક માળા કરતા હોય, કોઈ ગીતા વાંચતા હોય. અહીંયા તો ભારતની કોઈ ટ્રેનમાં, કોઈ બસમાં કોઈ ભટનો દીકરો એવો ન હોય કે આધ્યાત્મિક ગ્રંથ વાંચતો હોય. તમે જોયો કે? તો હવે આ ભારત દેશ મહાન કેવો કે ઓલો વિદેશનો દેશ મહાન કેવો? તો ગીતાનું પુસ્તક વાંચતા હોય, અને બધાના ધોળિયા હોય તો એ ગળામાં જ પહેરે માળા. તરત યાદ આવે ને માળા કરવાનું. આપણે તો નો પોતાની પાસે માળા હોય, નો ચોટલી રાખે, નો તિલક ચાંદલો રાખે, નો કોઈ ભગવાનનો સારો ગ્રંથ રાખે. પાછા અમે સનાતની હિન્દુ. કોઈ પણ હિન્દુ હોય ને એની સૌથી પહેલી નિશાની શું કહેવાય? શિખા, સૂત્ર, કંઠી અને તિલક. શિખા, સૂત્ર એટલે જનોય,
કંઠી અને તિલક. હવે આ ચારેય વસ્તુ ન હોય એને શું કહેવાય? સમજાઈ ગયું ને? એટલે આમ આપણે હિન્દુ તરીકે આમ બધું બહુ કરી, પણ પાછું પાળવાનું કાંઈ નહીં. એની કદાચ મુસલમાન એક દ્રષ્ટિએ હારા, એના ધર્મ પ્રત્યેની જેની નિષ્ઠા ને કુમારી છે ને, એ શીખવા જેવું છે. તેનામાંથી સારું શીખવા જેવું એ આપણે શીખવા જેવું જોઈએ ને. 5 વખત નમાઝ પડે, જે થાવી હોય થાય. શુક્રવાર હોય એટલે મસ્જિદે જવાનું એટલે જવાનું. અહીંયા નહીં. અમે યુકે હતા ને તો શુક્રવારે આમ ઓલા કાળા ને સફેદ ઓલા લાંબા લાંબા ઓલા પહેરી નીકળે લોકો. તો તમે જોવો ને તો આમ નાના મોટા બધા અવડાવડા છોકરા, માથે ઓલી ટોપી અને લાંબા લાંબા ઓલા સદરા પહેર્યા હોય. બધાએ કમ્પલસરી જવાનું, આખા ઘર. અહીંયા તો આપણે સભામાં આખા ઘરે નથી આવતા કે છોકરો કે આજ મેચ હતી ને એટલે નથી આવ્યો, એનો બાપ એને લાવી ન શકે. તો મુસલમાનનું ઘડતર સારું ન કહેવાય? એના છોકરાઓ એના કંટ્રોલમાં હોય. મસ્જિદે જવાનું એટલે જવાનું. નાના નાના છોકરા હોય ત્યાંથી મદ્રેસામાં મોકલે, કુરાન બુરાન આખું એને કંઠે કરાવી દે. કોઈ મુસલમાનનો છોકરો બીજા કોઈ સંપ્રદાયમાં જાય છે, અને હિન્દુના છોકરા કેટલાય ક્રિશ્ચન થઈ જાય, પેલા મુસ્લિમે થાય છે, બધું જ થઈ શકે. સમજાઈ ગયું ને? છોકરાઓને લાવવા નો આવે ને પરાણે લાવવા. અહીંયાના વાતાવરણનું સેવન કરે ને તેના સંસ્કાર પડે. અત્યારે પણ બહુ કઠણાઈ થઈ ગઈ છે. બધાને એક એક છોકરા, નરેશભાઈ, એટલે એકનો એક હોય ને એટલે એટલો બધો લાડકો હોય. સામજી બાપા કાંઈ કંઈક બાપાનું તો કાંઈ માનવાનું જ ન હોય. છોકરા એકદમ વંઠેલા હોય. એટલે લગભગ મા બાપની એક જ ફરિયાદ છે, છોકરો કઈ આમાં નથી. એટલે હાવ એક દીકરો હોય ને એ સારું નહીં. 2-3 સંતાન જોઈ. તમે કહેશો અહીંયા પછી બધાનું ભરણ પોષણ કરવું અઘરું પડે છે, એ વાત આખી જુદી છે. પણ સમાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ એક જ સંતાન છે ને, એ અધૂરી સમાજ વ્યવસ્થા આખી ઊભી થાય. પહેલા કેવું હતું, 4-4, 5-5 છોકરા હોય એટલે એક થોડોક આઉટલાઈનનો હોય ને તો બીજા 3-4 નો સપોર્ટ હોય એટલે ઓલો બહુ બગડે નહીં, કંટ્રોલમાં રહે. અત્યારે એકનો એક ગયો એટલે કેસ ખતમ. સમજાઈ ગયું? હવે જે થઈ ગયું થઈ ગયું, પણ આમાં ફેરફાર થશે. બધાને કરવો જ પડશે. હજી થોડાક વર્ષ લાગશે, પણ બધાને ફેરફાર કરવો જ પડશે. હેરાન થશે બધા. અમુક છે ને બદલાવ આવે ને તો જે લાભકારી બદલાવ હોય ને એ કન્ટિન્યુ રહે. જેમાં નુકસાન થાય ને 1-2 પેઢી કોઈ તરત ચેન્જ કરે બધા. કેમ તમારે લગ્નની ડિમાન્ડ કેમ ચેન્જ થયા કરે? પેલા એવું હતું ને કે ભાઈ ગામડે જમીન જોઈ, સુરતમાં મકાન જોઈ તો સગાઈ થઈ જાય. પછી એવું થયું કે ભાઈ છોકરો ગામડે જમીન જોઈ, સુરતમાં મકાન જોઈ, અને છોકરો હીરામાં નો જોઈ તો થઈ જતું. પછી એવું થયું કે જમીન હોય કે વાંધો નહીં, સુરતમાં મકાન જોઈ અને છોકરો વિદેશ જોઈ તો કાંઈ વાંધો નહીં. વિદેશથી બધાને ડિપોર્ટ કર્યા ને, બહુ વિદેશથી ડિપોર્ટ કર્યા એટલે હવે ટ્રેન્ડ પાછો થોડોક ચેન્જ થયો હશે. સમજાણો? એ બદલાતા બદલાતા બધું બદલાડા કરે, પણ કોઈ વ્યવસ્થિત વિચારીને ડિસિઝન લેતા નથી. ગાડરિયા પ્રવાહમાં બધા ડિસિઝન લે, પણ એમાં શાંતિ થાય નહીં. કદાચ તમે તમારા દીકરા દીકરીના સગપણ કરો, ત્યાં બહુ ઝાઝા પૈસા ન હોય, એટલું એ કુટુંબ સદ્ધર ન હોય, પણ આખા ફેમિલીનું તમે બેકગ્રાઉન્ડ બધું જુઓ તો સંસ્કાર જ્યાં બહુ સારા હોય ને ત્યાં જ છેવટે શાંતિ થાય. અને જ્યાં સંસ્કાર હોય ને ત્યાં પ્રગતિ થાય. ને ક્યાંક પૈસા હોય પણ સંસ્કાર ન હોય ને તો છેવટે બધું ધૂળ ધાણી થવાનું જ હોય. અને કદાચ પૈસા હોય તેને બટકા ભરે, છેવટે
શાંતિ, માનસિક શાંતિ છે ને એ જ જીવનનું સાચું સુખ છે. સંસ્કાર વગરના ઘરમાં કોઈ દી માનસિક શાંતિ રહે નહીં. ગરીબ ઘર હોય, નાનું ઘર હોય, સામાન્ય પરિવાર હોય, પણ સંસ્કારી પરિવાર હોય ને તો ત્યાં દીકરી ગઈ હોય તો દીકરીને શાંતિ થાય. અને એવા કોઈ સારા ઘરમાંથી દીકરી આવે ને તો એ મા બાપની સેવા કરે, એના પતિને હાચવે. નકર તો અત્યારે તો બહુ વિચિત્ર કેસ બધા બને છે, નથી બનતા? અહીંયા આપણે સમય બગાડવો નથી, એમ કે એ બધું રોજ સાંભળતા જ હોઈશ. પણ ભગવાનને સંભાળે એને ભગવાન સંભાળે, અને જેને ભગવાન સંભાળે એનું ક્યારેય કોઈ રીતે બગડે નહીં. સમજાઈ ગયું ને? આપણું મન આપણને હંમેશા અલગ અલગ દિશાઓમાં લઈ જવા માટે ખેંચા કરતું હોય, પણ આપણે જો ભગવાનનું સ્મરણ કરતા હોઈએ તો ભગવાન આપણને યાદ કરે. અને જ્યારે ભગવાન આપણને યાદ કરે એટલે ભગવાનને ખબર પડે કે આનું મન ખોટા રસ્તે જઈ રહ્યું છે. તરત જ ભગવાન આપણા મનને પાછું વાળવાની શક્તિ આપણને આપે. ખ્યાલ આવ્યો ને? ભગવાન બહુ ધ્યાન રાખે છે આપણું. નહીતર ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા, આ ઘોર કળીકાળમાં પંચ વર્તમાન પડે નહીં. આપણા ઉપર એટલી ભગવાનની કૃપા, જો તમે શ્રીજી મહારાજના 5 વર્તમાન પણ જીવન જીવતા હોય ને તો ભગવાનની ખરેખર તમારી ઉપર કૃપા છે. તમે દારૂ ન પીતા હો, ચોરી ન કરતા હો, વ્યભિચાર ન કરતા હો, માંસ ન ખાતા હો, અને અખાદ્ય તમે ન ખાતા હો, તો ભગવાન તમારું ધ્યાન રાખી રહ્યા છે. એટલે તમે મહાન છો એટલે નહીં. મહારાજ આપણી માળા ફેરવે છે. આધોઈ ગામની વાત કરતા હતા, મહારાજ માળા ફેરવતા હતા. એટલે હરિભક્તે પૂછ્યું કે મહારાજ, તમારા સત્સંગી અમે બધા તો તમારું ભજન કરીએ, પણ તમે કોનું ભજન કરો છો? એક બોલકણા ભાઈ હતા, એને પૂછી લીધું, તમે કોનું ભજન કરો અને માળા ફેરવો છો? ત્યારે શ્રીજી મહારાજ કહે, તમે સર્વે સત્સંગી ભેળા થઈને અહીં બધા બેસો, તમને હું સમજાવીને વાત કરું. બધાને પાસે બોલાવ્યા. પછી શ્રીજી મહારાજ કહે, તમે ઘેર બેઠા અમારું ભજન કરો છો ને માળા ફેરવો છો, તે જે મારી માળા ફેરવે છે ને મારું ભજન કરે છે તેના કલ્યાણ માટે હું માળા કરું છું. આપણે માળા કેટલી કરી? 5-10 કરી, વધારે ને વધારે. એટલી માળામાં આપણું કલ્યાણ ન થાય. પછી બાકીની પૂરી કોણ કરે? એટલે કૃપા કરીને પૂરું કરાવે એમ. મહારાજ કહે, જે અમારી માળા ફેરવે છે અને ભજન કરે છે તેના કલ્યાણને અર્થે અમે માળા ફેરવીએ છીએ. કેમ જે અમે એવા ભક્તને માટે અમારું અક્ષરધામ રૂપ જે અમારું ઘર, એનો ત્યાગ કરીને આ લોકમાં માણસ જેવા થયા છીએ. અને પગપાળા ફરી વન પર્વત તથા કાંકરા ભૂખ તરસ એ સર્વે દુઃખોને સહન કર્યા છે. અને જ્યાં તમારા જેવા હરિભક્તો હોય ને એના માટે ગામડે બધે અમે ફરીએ છીએ, વિચરણ કરીએ છીએ. અમારી માણકી ઘોડીને શાંતિ લેવા નથી દેતા. કેટલું બધું મહારાજ વિચરણ કરતા, વન વિચરણ કરીને કેટલાય જીવોનું કલ્યાણ કર્યું. અને દર્શન દઈએ છીએ, વાતો કરીએ છીએ, સત્સંગ કરાવીએ છીએ, બંધન થકી મુકાવીએ છીએ. અમે માળા કરીએ, તમને યાદ ન કરીએ તો ક્યાંક બંધાઈ જાઓ, અમને પામી શકો નહીં. તથા 84 થકી મુકાવી, લખ 84માં તમે ભટકો એમ હો, ત્યાંથી પાછા વાળીને એકાંતિક કરીને અક્ષરધામમાં લઈ જવા છે. તે સારું, આ સત્સંગી છે એમાં કોઈ પ્રકારે મારે કસર રહેવા દેવી નથી. કેમ જે બધા મારા છે. શિક્ષાપત્રીમાં ભગવાન કહે ને, મારા આશ્રિત. એ આપણા પ્રત્યેની શ્રીજી મહારાજની મમતા છે. એટલે ભગવાન સ્વામિનારાયણના થઈને રહેવામાં લાભ છે. કોઈ પ્રકારે તમે બધા જે મારા સત્સંગી છો એમાં મારે કસર રહેવા દેવી નથી. માટે સર્વને શુદ્ધ સત્તા માત્ર કરીને, બ્રહ્મરૂપ કરીને મારા અક્ષરધામમાં લઈ જવા છે. એટલે અમે વિચરણ કરીએ છીએ અને માળા કરીએ છીએ. એવી રીતનો વિચાર કરીને, ધ્યાન કરીને માળા ફેરવીએ છીએ.
એ અમારો સિદ્ધાંત છે, એવું મહારાજે કીધું હો. ત્યારે બધાને એવું થયું કે વાહ વાહ મહારાજ, તમે અમારા માટે એટલું ન કરો તો અમે ક્યાંથી તમને પામીએ. વાત સાચી છે ને. મહારાજ કહે તમે એક ડગલું માંડ માંડ માંડો ને, બાકીના 99 ડગલા અમે દોડતા તમારી સામે આવીએ છીએ, ત્યારે મારો ભેટો થાય છે, એમનેમ થતો નથી. ત્યારે વળી સત્સંગીએ પૂછ્યો, જેમલભાઈ કરીને હતા એક, કે મહારાજ આ તો સમજાઈ ગયું, પણ તમે ક્યારેક ક્યારેક એક મણકો ફેરવો, ક્યારેક 2 મણકા ફેરવો, ક્યારેક 3, ક્યારેક તો આમ 5, 6 જતા હોય, એનું શું રહસ્ય છે? ત્યારે શ્રીજી મહારાજ કે એ તો તમે જેમ મને સંભાળો છો ને ભજન કરો છો ને, તેમ હું પણ જે મારા એકાંતિક ભક્ત છે ને તેને સંભાળીને ભજન કરું છું ને માળા ફેરવું છું. કે આ ગામમાં 1 હરિભગત એકાંતિક છે, આ ગામમાં 2, આ ગામમાં 3, એમ બધાને સંભાળે મણકા મૂકું છું. જે ગામમાં જાજા હોય તો જાજા મણકા મૂકું છું. આવું ભગવાને કીધું. મોરે ભક્ત હે મોરે પ્રાણ, તિनको तैसे करी में माना, भक्त के में सदा अधीना, भक्त मोए ते बांधी के લીના. શ્રીજી મહારાજ હરિચેતન સાગરમાં આવું કહે છે, મારા ભક્તો છે ને એ મારા પ્રાણ સમાન છે. કેવા છે? પ્રાણ સમાન છે. અને જે રીતે મારા ભક્તો મને ચાહે છે ને, જે પ્રમાણમાં જેવી રીતે મને ચાહે છે તેવી જ રીતે હું એ લોકોને ચાહું છું. હું બીજી કોઈ બાબતથી બંધનમાં આવતો નથી, પણ જે ભક્તને મારા પ્રત્યે પ્રેમ હોય ને ત્યાં હું આધીન થઈ જાઉં. બોલો, ભગવાનના ભજનની તાકાત જો. જેને ભગવાન આધીન થાય એને કઈ બાકી રહે? એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એટલે એક ભગવાનને પકડી રાખે ને એને બધું પકડી રાખે. થડને તમે ભેટી પડો એટલે આખા વૃક્ષને તમે ભેટી લીધું કહેવાય ને. એક ડાળખીને પાંદડાને પછી તમારે ભેટવા ન જવું પડે. એમ ભગવાનને ભેટે એનું કામ થઈ જાય. પછી બધા ભક્તોએ કીધું, ઓ મહારાજ તમે તો આત્મારામ અને પૂર્ણ કામ છો, અને અમારી માટે આ બધો દાખલો કરો છો પ્રભુ, ધન છે તમને. હાવ પાછા ભગવાન એવા, આવા મોટા ભગવાન, એટલું મોટું એનું સામર્થ્ય, પણ એના પ્રેમી ભગત આગળ હાવ સરળ, એકદમ સરળ. એક વખત શ્રીજી મહારાજ ભાડેર પધારેલા, ભાડેરના પાતળભાઈ ઘરે. અને પાતળભાઈના ઘરે એમના પત્ની હતા, એમણે સરસ મજાનો પ્રેમથી ભગવાનને સંભાળીને થાળ બનાવેલો. બીજી ઘણી બધી વસ્તુ બનાવી હતી. એમાં ભગવાન માટે દૂધ બનાવેલું ને, દૂધમાં સાકરની જગ્યાએ મીઠું નાખી દીધેલું. ઉતાવળમાં પેલા તો ઓલું જાડું આવતું ને એટલે કઈ ખબર ન રહી, દૂધની જગ્યાએ મીઠું નાખી દીધું. પછી મહારાજ જમવા આવ્યા, શ્વેત વસ્ત્ર ધારણ કરીને પાટલા ઉપર બેઠા. એક પાટલા ઉપર થાળ મૂક્યો અને પાતળભાઈના ઘરના બધું શ્રીજી મહારાજને પીરસવા માંડ્યા. મહારાજ જમતા જાય, પાણી પીતા જાય. શ્રીજી મહારાજની ટેવ હતી, જમતા જમતા જરીક જરીક પાણી પીતા જાય. એટલું જરીક જાજુ નહીં પીવાનું. અને થોડુંક જમી રહે ને પછી મહારાજ પાછો હાથ ફેરવે, ડાબો હાથ ફેરવતા આમ આમ કરે. જમણો હાથ હેઠો હોય, ચેષ્ટામાં આવે છે ને, આમ હાથ કરે, ચેક કરી લે વધી નથી ગયું ને. એમ આપણે જમતી વખતે શું કરવાનું? આમ જોઈ લેવાનું કે હવે એક ટાણાનું થઈ ગયું છે, હવે થોડોક માપ રાખી તો સારું, આમથી ફાઇન બહાર નીકળી ગયું છે. તો શ્રીજી મહારાજ આમ પેટ પર હાથ ફેરવતા જાય ને પછી શ્રીજી મહારાજને એવી ટેવ હતી કે જેટલું ભાવનાથી જેને બનાવ્યું હોય ને એ મીઠું બેનું હોય, સારું બેનું હોય, ટેસ્ટી હોય ન હોય,
પણ એને વખાણે. શું કામ? કે જેણે એટલું પ્રેમથી બનાવ્યું એને આનંદ થાય ને. સમજાઈ ગયું ને? તમારા વાઈફે બહુ પ્રેમથી શાક બનાવ્યું હોય, એમાં મીઠું વધી ગયું હોય, તો પછી આ ખારું દૂધવા જેવું બનાવ્યું, હું ખાવું, એમ નહીં કરવા. પૂછે કેવું છે? સારું, સરસ. પછી જ્યારે એને ખબર પડે ને ત્યારે એને એમ થાય કે એમને ધમકાવી ન દેવાય, થોડુંક ચાખી લીધું હોય તો પતિદેવ બિચારા સુખી રહે. પણ કોઈ પણ આપણા માટે ભાવથી બનાવ્યું હોય તો ટેસ્ટી બન્યું છે કે નહીં જોવાનું. શું જોવાનું? ભાવથી. ભાવથી જમવાનું અને કહેવાનું બહુ સરસ બનાવ્યું. ઘણા માણસોને ટેવ હોય, સમજાણો, એની જીભ છે ને બહુ ધારદાર હોય. કેવી? રસાસ્વાદ ધારદાર હોય. એટલે ખાવા બેસે ને એટલે તરત જ બધું આમ થઈ જાય કે શાક જરાક ચોટી ગયું છે, રોટલી જરાક કાચી રહી ગઈ છે, ભાત થોડાક હજી ચેડવા હોત ને આ પ્લાસ્ટિક જેવા ન લાગે, ને દાળમાં લીલું મરચું નાખવાનું હતું પણ લાલ મરચું નાખ્યું એટલે આખો કલર બગડી ગયો. એમ બધું થાય. એટલે પછી આપણને જે મનમાં થાય એ બોલ્યા વગર રહેવાય? એવું એવું વિચારવાનું, કેટલું એને કામ હશે તો એ મારા માટે કેટલી સરસ રસોઈ બનાવી અને એટલું પ્રેમથી મને પીરશે, નકર એમ કે ખાઈ લો તો હું કરું? એમ ભાવના કરીને વખાણવાનો. શ્રીજી મહારાજની ટેવ છે. એટલે પેટ ઉપર હાથ ફેરવતા જાય ને રસોઈને બોલો જ ખરા. હા, એટલે ઘરે જઈને એક વાર તો કરજો મહારાજની લીલા યાદ કરી. અને એ વખતે પાતળભાઈના ઘરના શ્રીજી મહારાજને દૂધ પણ પીરસ્યું. દૂધમાં સાકરની જગ્યાએ મીઠું નખાઈ ગયેલું. શ્રીજી મહારાજ જમી ગયા. પછી પૂછ્યું મહારાજ દૂધ કેવું લાગ્યું? બહુ સરસ, બહુ સરસ. તો મહારાજ કઈ બોલ્યા? જમીન મુખવાસ લીધો, ચડો કરીને મુખવાસ લઈને ત્યાંથી નીકળી ગયા, તોય શ્રીજી મહારાજે કીધું નહીં. પછી મહારાજ પાસેથી થોડીક પ્રસાદી રખાવેલી ને એ પ્રસાદી જ્યારે ખાધી ત્યારે પાતળભાઈના ઘરના રોવા મળ્યા. અરે રે, મારાથી તો મીઠું નખાઈ ગયું હતું. પણ મહારાજ કઈ બોલ્યા નહીં. પછી મહારાજ જ્યાં હતા ને ત્યાં જઈને માફી માંગી રોયા. પછી મહારાજ કહે કે જો હું તો છે ને ભાવનાનો ભીખો છું. હવે તમે મને ખાંડ નાખીને દૂધ દેશો ને તોય તમે જે ભાવથી પીરસતા હતા ને એવી મજા હવે નહીં આવે. એટલે હું તો બહુ રાજી છું, તમે રાજી રહો. જાણો, એવા ભગવાન એવા મોટા હોવા છતાં આવા પ્રેમી છે. એટલે ક્યારે એવું ન માનવું કે આપણે તો આવા છીએ, ભગવાન તો આવડા મોટા ને આપણું કોઈથી કનેક્શન ન થાય. એવું નથી. ભગવાન આપણો પ્રેમ જોવે છે. ભગવાનને ખબર જ છે આપણે તો બધા દોષોથી ભરેલા છીએ, નાના જ છીએ. જાણો ને, એટલે પોતાને અધમ માનવું નહીં. એ ભગવાનને ગમતું નથી. શ્રીજી મહારાજે કીધું પોતાને પાપી ન માનવું, ભાગ્યશાળી માનવું કે ભગવાન જેવો છું એવો, પણ તમે કૃપા કરીને મને સિલેક્ટ કર્યો તમારો ભગત બનાવવામાં, એ તમે મોટું કામ કર્યું, માટે તમને ધન્યવાદ. એમ પોઝિટિવ રહો, નેગેટિવ ક્યારે ન થવું. ખૂબ ભગવાનમાં પ્રેમ કરવો. એટલે આ દુનિયામાં પ્રેમ વગર છે ને કોઈને ચાલતું નથી. ચાલે? આપણે બધા દોડીને ત્યાં જઈએ જ્યાંથી આપણને પ્રેમ મળે, અને જ્યાં સારા ખાનપાન હોય કે રાજમહેલ હોય, પણ ત્યાં આપણે જઈએ અને આંખમાં પ્રેમ ન દેખાય ને તો આપણે ત્યાં બીજી વાર જવાની હિંમત ન થાય. તો બોલો, કિંમત વસ્તુ પદાર્થની છે, પૈસાની છે કે પ્રેમની છે? સમજાણો? છેવટે માણસ શું કીધે ખબર? તું રૂપિયા વાળા તારા ઘરે, મારે તારા પૈસાની જરૂર નથી. પ્રેમ હોય ને આપણને બધાને ગમે, તો ભગવાનને ન ગમે? જોજો, પ્રેમના ભીખા આપણે બધા છીએ, પણ જ્યાં સુધી આપણે કોઈ વ્યક્તિઓ પાસે પ્રેમની અપેક્ષા રાખીએ ને ત્યાં સુધી હંમેશા એમાં નિષ્ફળતા મળે.
કેમ કે આ સૃષ્ટિમાં આપણી આજુબાજુમાં જેટલા કાંઈ વ્યક્તિઓ ગોઠવાયેલા છે ને એ આપણા કર્મ સંજોગોના લેખાજોખા પ્રમાણે ગોઠવાયેલા હોય. જ્યાં સુધી પોઝિટિવ કર્મ સંબંધ હોય ને ત્યાં સુધી સંબંધો સારા રહે, અને જ્યારે કર્મના લેખાજોખા પૂરા થાય એટલે એ જ માણસ આ ઊંધો થઈ જાય. એવું બધાના જીવનમાં બન્યું હશે કે નહીં? જે વ્યક્તિ એકદમ તમારી નજીક હોય, બહુ તમારી હારે જેને સેટલમેન્ટ હોય, એ વ્યક્તિ જ બોલવાના વ્યવહાર ન હોય ને એવું થઈ જાય. એટલે આ દુનિયામાં ભગવાન સિવાય જ્યાં જ્યાં આપણે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ હૂફ લાગણી એની ભૂખ સંતોષવા જાય ને એમાં છેવટે નિષ્ફળતા મળે. પણ ભગવાન તત્વ એવું છે કે ત્યાં મન મૂકીને નિર્ભયપણે પ્રેમ કરીએ ત્યાં કોઈ દિવસ પસ્તાવાનો વારો આવતો નથી. એવા પ્રેમી છે, એવા પ્રેમી છે, તમે એને મૂકીને બીજે પ્રેમ કરો ને તોય તમને ચાહવાનું ન છોડે. હો, છોડી ન દે. ધીરે 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 આ જન્મે ન માને બીજા જન્મે 5-6 જન્મે ગમે એટલા જન્મે તમને પાછા લાઈન પર લાવીને તમારું સારું કરે. આવા પ્રેમી મળે? ન મળે. હો, એટલે પ્રેમ છે ને ભગવાનમાં વધારવો, ત્યાં નિષ્ફળતા નથી. શુદ્ધ પ્રેમ છે. ભગવાનને હું આપણી પાસે સ્વાર્થ કોઈ ખરો? પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેને રંગ હરિરાચે રે. પ્રેમ ભક્તિ જેને ઘટ આવે તેને રંગ હરિરાચે રે. વ્રજવનિતા કરતાળી બજાવે નટવર થઈ થઈ નાચે રે. ગોકુળમાં ગોપીઓ છે ને કાનુડા અરે પ્રેમ બહુ કે તને માખણ આપી ડિસ્કો કર, બોલો ભગવાનને ડાન્સ કરાવ તો માખણ માટે નહીં. હો, પ્રેમ પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો ને ગોકુળની ગોપીઓ હારે. એટલે જેના હૃદયમાં પ્રેમ પ્રગટે એની હારે ભગવાનને છે ને બહુ ગમે, બહુ ગમે. એ વ્યક્તિને દુનિયા કદાચ ઓળખતી ન હોય ને એને એની હારે કઈ ભગવાનને નિસ્બત જ નથી. ભગવાનને એમ થાય કે આના હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ છે એટલે ભગવાન એ વ્યક્તિ આવે છે ને ઓળ ઘોળ થઈ જાય, લટ્ટુ થઈ જાય. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વરાળને રૂપે નારી જે પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રભુજીને હું પાર ભક્તિ. એવા મોટા ભગવાન ક્યારેક ક્યારેક એવા બધા ચરિત્ર કરે ને આપણને એમ થાય કે ઓ આ ભગવાન હશે કેમ. હો, ઘણી વખત ઘણા હરિભક્તોને એવું થાય કે ભગવાનના ચરિત્રના ગ્રંથ વાંચતા હોય ને તો હજી પૂરેપૂરી બધી સંપ્રદાયની ખબર ન હોય ને તો ક્યારેક ગોટે ચડે કે ભાઈ આ તો આવી બધી વાત છે ને આમ કેમ છે તેમ કેમ છે. પણ શાસ્ત્ર સંતના મુખથી તમે સાંભળો ને તો વ્યવસ્થિત સમજાય. એક વખત શ્રીજી મહારાજ વરજાંગ જાળિયામાં ઠક્કર હીરાભાઈના ઘરે ગયા હતા અને 69નો કાળ ચાલતો હતો. એમાં 1 મહિનો સુધી એમના ઘરે મહારાજ રહેલા અને ત્યાં મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો હતો. ભગવાને કીધું કે અમારે માંદવું પડવું. પેલા ઝીણાભાઈને પૂછ્યું, ઝીણાભાઈ કે અહીંયા નહીં હો, અમે સુખેથી દર્શન દો, ખાઈ પીને મોજ કરો. એ કે તમને માંદા જોઈને મને સુખ ન રહે, સમજાણું. પછી 2-3 જગ્યાએ ગયા, બધાએ ના પાડી. પછી મહારાજે અહીંયા આવ્યા હીરા ઠક્કરને કીધું મારા જેમ તમારી મરજી એમ કરો. એવા પાકા નિશ્ચયવાળા. તો એ વખતે મહારાજ માંદા થયા અને એક હીરાભાઈનું એકાંતનું ઘર હતું ને ત્યાં મહારાજને ડોલીઓ નાખી દીધેલો, ત્યાં મહારાજ આરામ કરે અને રોજ નવા ભાતના મનુષ્ય ચરિત્ર કર્યો.
આપણે ત્યાં હોય ને તો આપણને તરત નિશ્ચય ઉડી જાય, એવા બધા ચરિત્ર કરે. એમાં મનુષ્ય ચરિત્ર, હાવ મનુષ્ય ચરિત્ર કરતા કરતા એક વખત મહારાજે હાથમાં તલવાર લીધી. તલવાર લઈને હીરાભાઈને ડારા આપે, જો વાગી જશે હમણાં, આમ ગાંડા જેવું વર્તન કરે ભગવાન. એટલે હીરાભાઈ કે મારો ને મહારાજ, તમારા હાથે મારું મૃત્યુ થાય તો કેવું સારું, તરત મુક્તિ થાય. આવા ભગત હતા એ. ત્યારે મહારાજ તેને ગળા પાંઠ હેઠ લઈ જાઓ, ધારદાર તલવાર, અને ગળે આમ કરે, પાછા વળી લઈ લે, એવું બધું કરે. પછી મહારાજ કે આ તલવાર છે એ મારા સત્સંગીની રક્ષા કરે છે અને કુસંગીનું બી મૂળમાંથી કાઢી નાખે છે. આવી બધી વાત કરે. એ વખતે ગામના ઘણા બધા માણસોને આ હીરાભાઈ ઠક્કરે સત્સંગ કરાવેલો. આવું બધું થાય ને એટલે બધાને ત્યાં હીરાભાઈ ઠક્કર આને ભગવાન માને, તો હાવ ગાંડા કાઢે. અને માંદા પડી ગયા છે ને એટલે મગજ ચસકી ગયું છે, આવું બધું કેવા મેળા. એમ 3-4 વાર બધી તલવાર ફેરવી અને કહે કે કૃષ્ણાવતારમાં 125 વર્ષમાં જેટલા દૈત્ય માર્યા ને એટલી મેં આમ 3 વાર તલવાર કરી જાય એટલા મારી નાખ્યા, એવું બધું ભગવાન બોલે. એમ કરતા કરતા 18 દિવસ સુધી ભગવાને માંદગીની જોરદાર બધી લીલા કરી. 18 દિવસ ન ખાધું, અન્ન ન ખાધું, એટલા બધા માંદા પડી ગયા. એવું કહેવાય છે કે શ્રીજી મહારાજે ત્યારે મંદવાડ ગ્રહણ કર્યો ને ત્યારે 69 કાળમાં 18 દિવસ સુધી બહુ ઝાઝા લોકોને ખાવા નહોતું મળ્યું, બહુ માણસો મરી ગયા. અને 18 દિવસ સુધી ભગવાન સૂઈ રહ્યા. અને ભગવાન છે ને આમ બહાર જ ન આવે, કોમામાં હોય ને એવું બધું થઈ ગયેલું. પછી ભગવાન ક્યારેક ક્યારેક જાગે ને એટલે કે અમને પાછા બહાર કાઢતા રહેજો, નકર અમે વયા જશું ઊંડા. આવું બધું જયારે ભગવાન કરતા હોય ત્યારે એમ થાય ને કે ભગવાન હોય ને આવું બધું થાય, ભગવાનને આવું બધું થાય ને. ભગવાન તો કેવા હોય, આમ નકરું તેજ નીકળતું હોય ને શક્તિ હોય ને આમ ચમત્કાર કરે ને આમ કરે. ભગવાન પાછા મનુષ્ય લીલાય કરે ને. આવું બધું થવા માંડ્યું. ગામના લોકો શું થયું કે હીરા ઠક્કર બિચારા છેતરાઈ ગયા છે, આ કઈ ભગવાન કહેવાય. પછી મહિનો પૂરો થયો ને એટલે ભગવાન સ્વસ્થ થઈ ગયા, એટલે આમ પાછા એકદમ નોર્મલ થઈ ગયા. પછી ભગવાન કે મને હવે સ્નાન કરાવો, એટલે હવે મંદવાડનો ત્યાગ કરો. પછી સ્નાન કરે. એવું એમ નહીં, અહીંયા તમારા ઘરે નવડાવો એનો પાણીનો પ્રવાહ નદી ઉધી જાય ને એટલો નવડાવો. હીરાભાઈ ઠક્કરને કોઈ સંશય જ ન થાય, એને તો ખબર જ હતી કે આ ગમે એવું કરે પણ છે પોતે પરબ્રહ્મ તત્વ. એટલે એણે બધા એના મિત્રો ગામના સગા સ્નેહી બધાને બોલાવ્યા કે નદીએથી લિંક કરો, આખી માટલા આવે અહીંયા ભગવાન ઉપર નાખતા જાય અને એ પાણીનો પ્રવાહ ગમે એમ કરીને આપણે ફુગાડવાનો. એટલે ગામની બધી બાઈઓ અને ભાઈઓ બધા બેડા ભરી ભરીને પાણી લાવવા માંડ્યા નદીમાંથી. અને મહારાજ ઉપર શ્રીજી મહારાજના પાર્ષદ ભગુજી ધીમે ધીમે પાણીના માટલા નાખતા જાય. એમ કરતા 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 101 બેડાએ પાણીનો પ્રવાહ નદી સુધી પહોંચી ગયો. ત્યારે પછી બધાએ કીધું કે મહારાજ પ્રવાહ પૂગી ગયો. બસ હવે રાખો. સમજાઈ ગયો ને. આવું બધું થોડુંક ભગવાનના મનુષ્ય ચરિત્ર જાણી રાખ્યા હોય ને તો ક્યારે સંશય ન થાય. ભગવાન કે બસ હવે આમ નાઈને જરાક ફ્રેશ થયો હું એમ. પછી મહારાજે કોરા વસ્ત્ર પહેર્યા અને નગા બાબરિયાને ઘરે થાળ જમવા માટે પધાર્યા. અને બધા મહારાજના દર્શન કરવા બેઠા. પછી શ્રીજી મહારાજ 1 મહિનાથી કાંઈ વ્યવસ્થિત જમેલા નહીં. પછી મહારાજ જેમાં બધાને પોતાના થાળની પ્રસાદી આપી. અને નદીના કાંઠે આંબલી, વડ તથા પીપરના વૃક્ષ હતા, ત્યાં ઢોલિયો ઢળાવીને ત્યાં ગાદી તકિયા ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થયા વરજાંગ જાળિયામાં. અને ત્યાં હીરાભાઈ, ભવાનભાઈ તથા નાનાભાઈ, નગા બાબરિયા, કાથડ બાબરિયા એ બધા ભક્તો ભેગા થઈને ત્યાં બધા બેઠા હતા. સરસ મજાની સભામાં કેટલાય દિવસ પછી શ્રીજી મહારાજના ઢોલિયા ઉપર દર્શન થતા હતા. એ વખતે બધા ભક્તોએ ચંદન
ચર્ચીને શ્રીજી મહારાજની પૂજા કરી, મહારાજના કપાળમાં ચંદનથી અર્ચા કરી અને પુષ્પના હાર પહેરાવ્યા અને આરતી ઉતારી. પછી ભગવાનને થયું કે આપણે અહીંયા મનુષ્ય લીલા કરી, મારા ભગતે હીરાભાઈએ બધાને સત્સંગ કરાવેલો, એમાં બધા ઢીલા બહુ પડી ગયા મારી મનુષ્ય લીલા જોઈ. એટલે હવે કાંઈક બુદ્ધિ પારનું કંઈક બતાવવું પડશે, નહીતર બધા એમ માનશે કે આ તો હાવ માણસ જેવા છે. એ વખતે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી કોટી સૂર્યના સરખું તેજ નીકળ્યો, જળહળ જળહળ કરતું, અને સૂર્ય જેવું તેજ, પણ શીતળ શાંત બરફ જેવું ટાઢું લાગે. અને જેને એ તેજનો સ્પર્શ થાય ને એને નકરો આનંદ આનંદ થાય, એવું તેજ નીકળ્યું. અને આકાશમાં એ તેજથી યુક્ત ભગવાનની મૂર્તિના દર્શન કરવા માટે દેવતાઓના વિમાન આવ્યા, અને દેવતાઓ ચંદન પુષ્પની વૃષ્ટિ કરવા માંડ્યા, બધાને રીતસરનો દેખાય. એટલે જે બધા સભામાં બેઠા હતા ને એ બધા ઉપર ચંદન અને ફૂલની પાખડીઓ પડી, અને ફૂલડા જોવે ને તો આ પૃથ્વી પરના જ નહીં, આખા નવી જ પ્રકારના, કે આ તો આપણા ગામમાં આજુબાજુના ગામમાં કે થતા નથી ને આ ચંદન કેટલું સુગંધીવાન. થોડીક વાર એવું થયું, પાછું તેજ બધું શ્રીજી મહારાજે સંકેલી લીધું. એટલે એ બધું જે દેવતાઓના વિમાન ને બધું દેખાતું હતું એ બધું બંધ થઈ ગયું. પણ ચંદનનો જે વરસાદ થયો ને, આખા બધા પાથરણા સહિત બધું ચંદન થઈ ગયું. એ બધાએ જોઈ લીધું, પાંખડીઓ બધી જોઈ, એટલે બધાએ પ્રસાદીનું ચંદન અને પાંખડીઓ ભેગી કરી લીધી, અને બધા એવું જાણ્યું ભલે માણસ જેવી બધી લીલા કરતા, પણ આ સ્વામિનારાયણ મહાપ્રભુ સામાન્ય નથી. અક્ષરધામના ધણી, અનંત કોટી મુક્તોના પતિ, સર્વે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. સમજાઈ ગયું ને? ભગવાનને ક્યારેક ક્યારેક છે ને આ બધી લીલા કરવાનું બંધ થાય, પણ પછી એમ થાય કે આળું કેમ થશે, બધાના હાંડલા ફૂટી નહીં જાય ને, તો પાછું એક ચમત્કાર બતાવી દે, પાછું બધું હરખું કરી દે. એવા ભગવાન આપણને કૃપા કરીને મળ્યા છે. એ ભગવાન જેટલા આપણાથી ભજાઈ જાય એટલું મોટું કામ થાય. અને એ ભગવાનને ભજીને એમના જે સંતો ભક્તો હોય ને એ એવા પાવરફુલ હોય. ભગવાનનું ભજન કરીને એના સંતો ભક્તો હોય ને એ ભગવાન જેવા થઈ જાય. એક વખત જુનાગઢના અંબાશંકરભાઈ અને બાઉબાના દીકરા રૂપશંકરભાઈ હતા. એ આખા પરિવારને સ્વામિનારાયણ ભગવાને ચમત્કાર બતાવીને સત્સંગી કરેલા. શ્રીજી મહારાજનો પાકો નિશ્ચય થઈ ગયેલો, આખું ઘર સત્સંગી અને સ્વામિનારાયણ ભગવાનની સુદ્રઢ નિષ્ઠા. એક વખત એ રૂપશંકરભાઈ જુનાગઢ બ્રહ્મકુંડે સ્નાન કરવા ગયેલા. આપણે સોરઠની યાત્રા વખતે ગયા હતા ને બ્રહ્મકુંડ, બ્રહ્મકુંડમાં સ્નાન કરવા માટે ગયા હતા. તો ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચા સ્વરે ભજન કરતા હતા. આપણે નહોતું કીધું ખાતા પીતા નાતા હતા શું કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચા સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા હતા. બરોબર એ વખતે બાજુમાં એક સંન્યાસી હતો, એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે ને ગમે નહીં. એટલે એને એકવાર કીધું કે હે ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બંધ કર ને. રૂપશંકરભાઈ કે મારા ભગવાનનું નામ લેવામાં આમને શું વાંધો? એને ધમધમાયું સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જોર જોરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડ્યા. ઓલા સંન્યાસીએ કીધું કે તું ભાઈ બંધ રે, મને નથી ગમતું. કે તમને ન ગમે તો એ તમારો પ્રશ્ન છે, હું મારા ભગવાનનું નામ લો એમ તમે મને કેમ રોકો? પાછા બોલ્યા સ્વામિનારાયણ, ડૂબકી મારીને સ્વામિનારાયણ. ઓલા સંન્યાસી મગજ ગયો. સંન્યાસીએ તપ કંઈક ભેગું કર્યું હશે, કોપ કરીને શાપ આપી દીધો કે જા નિર્વંશ મર જાયગા. સંન્યાસીને સ્વામિનારાયણ હારે દ્વેષ કોઈ પણ રીતે થયો હશે. ભગત માયના નહીં, ભગતને શાપ ફટકારી દીધો. શું કીધું? છોકરા નહીં થતા, નિર્વંશ મરી જાય છે.
રૂપશંકર કહે કે કાંઈ વાંધો નહીં, તમારા કરતા મારા સંતો ને ભગવાન મોટા છે, કાંઈ ચિંતાની વાત નથી. પણ થયું એવું, ઓલા સંન્યાસી હતા પાવરફુલ, શાપ લાગી ગયો તો ઘણા સમય સુધી પુત્ર ન થયો રૂપશંકરભાઈ. એમ કોઈ પણ સાધના કરે એટલે પાવર તો આવે જ ને. પછી આ રીતે શાપ આપીને વાપરી નાખો પછી કોરા થઈ જાય. તમે ભેગું કરેલું વયું જાય. સંન્યાસીને મગજ ગયો એટલી વાતમાં, શાપ આપી દીધો. સંન્યાસીનું બધું તપ બળ બધું બળી ગયું હોય. ભગતને શાપ લાગી ગયો. ભગતને થયું કે ભૂલ થઈ ગઈ, કદાચ ઓલાને દુઃખ ન લાગે એમ ધીમે ધીમે બોલ્યો હતો, વાંધો નહોતો, પણ હવે થાતા થઈ ગયું. પછી એકવાર ગોપાલ સ્વામી જુનાગઢ આવ્યા ને ત્યારે રૂપશંકરભાઈએ ગોપાલ સ્વામીને વાત કરી કે સ્વામી આવું જરાક થયું છે, બ્રહ્મકુંડે નાવા ગયો હતો ને એમાં હું સ્વામિનારાયણ મારે ટેવ ભજન કરવાની. તો સંન્યાસી નહોતું ગમતું, એને મને ના પાડી 2-3 વખત, પણ મને શું કરવું, ના એ ન પાડે એમ. તો કે મેં માયનું નહીં, પછી સાપ ઠપકારી દીધો. થોડો વિવેક રાખ્યો તો વાંધો નહોતો, પણ હવે આવું થઈ ગયું છે. શિક્ષાપત્રી ભગવાને કીધું છે કે કોઈ તપસ્વી કે શસ્ત્રધારી કેવા આવે તો એને જરાક જાળવી લેવા. બધા પાવર વાળા હોય ને, પોતે નવરા થઈ જાય પણ આપણને ધંધે લગાડી દે. પણ જરાક એવું થઈ ગયું જ સ્વામી. ગોપાલ છે કે કાંઈ ચિંતા નહીં, બધું સારું થઈ જશે, મહારાજ બધું સારું કરશે. મૂળ તો તમારા છોકરા જોઈ છે ને? કે હા. ગોપાલ સ્વામીએ બગલમાંથી આમ વાળ ખેંચ્યા. પોતે યોગી હતા ને, બગલમાંથી વાળ ખેંચ્યા, લે એમ કરીને એના હાથમાં આપ્યા. 7 વાળ હતા. કેટલા? 7માંથી 2 વાળ નીચે પડી ગયા. ગોપાલ સ્વામી કે ગણતો, સ્વામી 7 હતા, એમાં 2 નીચે પડી ગયા, એટલે આ મારા હાથમાં 5 ને આ 2. સ્વામી કે 7 દીકરા થાય, એમાંથી 5 જીવશે ને 2 ગુજરી જાય. બની ગયેલી વાત છે. પછી એમને 7 દીકરા થયા, એમાંથી 2 ગુજરી ગયા. એમાં પહેલા અવલરામ, બીજા રણછોડદાસ, ત્રીજા ગિરધરદાસ, ચોથા હરિલાલ, 5મા ગોવિંદરાય. આ 5 પુત્ર થયા. 5 ગોપાલ સ્વામીના દીધેલા ને, એટલે એવા પાકા સત્સંગી થયેલા, શિર સાટે સત્સંગીઓ, કોઈથી દબાય નહીં. ગોપાલ સ્વામીનો આશીર્વાદ. બોલો, આ બધો કોનો પ્રતાપ? હે? ભગવાન. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.